શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો સર્વાવિર્ભાવ કારણમ. મનુષ્ય જીવનની દુર્લભમાં દુર્લભ જો કોઈ પ્રાપ્તિ હોય તો એ ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ છે. તમામ જન્મમાં દુર્લભમાં દુર્લભ જો કોઈ દેહ હોય તો એ મનુષ્યનો દેહ છે. જે મનુષ્યના દેહથી માણસ ભજન ભક્તિ કરી અને ભગવાનના ચરણારવિંદને પામી શકે છે. આપણા સાહિત્યમાં કહેવત છે કે કાળા માથાનો માનવી ધારે તે કરે. જો એ ધારે તો ભજન ભક્તિ કરી અને ભગવાનના ધામને પામે, અને જો એ ધારે તો અધર્મને માર્ગે ચાલી અને 184 પણ ફરે. શું કરવું, ક્યાં જવું, કેવી સાધના કરવી, એ બધું જ આપણે વિચારવાનું છે. ભગવાન શ્રી હરિએ આવની ઉપર આવી અને આપણને દરેક રસ્તાઓ બતાવ્યા છે. મોક્ષના સાધન એટલા બધા સરળ સહેલા બનાવી દીધા કે માણસને કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન પડે. કોઈ વસ્તુ મહારાજે ફરજિયાત નથી રાખી. તમારાથી જે થાય તે કરો. નિયમ, ધર્મ, વ્રત, તપ, દેવ દર્શન, પૂજા પાઠ, ઘણું બધું મહારાજ પ્રથાઓ બાંધીને ગયા. તમારાથી જેટલું રહે એટલું તમે રાખો અને જે ભગવાન મળ્યા છે એનામાં દ્રઢ નિષ્ઠા રાખો, વિશ્વાસ, ઉપાસના શુદ્ધ રાખો, તો મોક્ષને અને આપણે જરાય છેટું નથી. આટલા મોક્ષના ઉપાય આપણે પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી સાંભળ્યા, અને આ ગ્રંથ સાંભળતા દરેક વ્યક્તિને એમ લાગે કે આપણું કલ્યાણ તો થઈ ગયું. કારણ કે એટલો બધો અપરંપાર મહિમા સ્વામીએ શબ્દે શબ્દે ભર્યો છે. મહારાજે આવા પાપી અધમ જીવાત્માઓને જો ઉદ્ધાર્યા હોય તો આપણો ઉદ્ધાર ન કરે? વારંવાર તમને યાદી આપી છે અને ફરી ફરીને આપું છું કે ઉદ્ધાર તો જરૂર કરે, પણ એની આજ્ઞા ખબરદાર થઈને પાળવી જોઈએ. અત્યારે ભગવાન મનુષ્ય લીલા સંકેલી અને પોતાના ધામમાં જતા રહ્યા છે. મૂર્તિ રૂપે ભગવાન આવની ઉપર પ્રગટ બિરાજે છે. એટલે આપણી કાંઈ પણ ભૂલ થાય તો મૂર્તિ બોલે નહીં, પણ સત્શાસ્ત્રો અને સાધુ સંતોના માધ્યમથી ભગવાન બોલે છે. શિક્ષાપત્રી વાંચો અને જે કાંઈ આવે તો એ કોણ બોલે છે? વચનામૃત વાંચો, એની અંદર જે કાંઈ વર્તવાની રીતિ એ ભગવાન જ બોલે છે. શાસ્ત્ર રૂપે ભગવાન પ્રગટ છે. સત્સંગી જીવન ગ્રંથની રચના થઈ, મહારાજ એને મસ્તક ઉપર ધારણ કરી લક્ષ્મીવાડીએ લઈ ગયા, પૂજન કરીને એમ બોલ્યા કે આ મનુષ્ય શરીર છે એ તો હવે ઝાઝો સમય ટકવાનું નથી.
આ લોકમાંથી અમે જઈએ પછી અમે આ સત્સંગી જીવન રૂપે, અમે લખેલી શિક્ષાપત્રી રૂપે અખંડ આ સત્સંગમાં અમે રહેશું. સત્સંગ મૂકી અને ભગવાન આજે પણ ક્યાંય ગયા નથી, સત્સંગમાં જ છે, પણ શાસ્ત્ર રૂપે છે. તે દિવસે લોકો જેમ પ્રગટ ભગવાન કે એમ કરતા, અને અત્યારે આપણે જેમ સત્શાસ્ત્રો બતાવે એમ કરવું અને એ જ માર્ગે ચાલવું એ જ હિતાવહ છે. કથાનો સાર માત્ર એટલો જ નીકળે છે કે આવા પરાત્પર સર્વાવતારી ભગવાન એની આપણને પ્રાપ્તિ થઈ એ મહારાજની આપણા ઉપર કૃપા છે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે. ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવ સાધન તે શું કરે? આનામાં ક્યાં એવી તાકાત છે કે આ જબરા સાધન કરી શકે? સવારે ઉઠીને નાયન 5 માળાને થોડીક પૂજા કરે તો આને તો એમ જ થાય કે મારી જેવું દુનિયામાં કોઈ ભગત નહીં. એકાદી વાર વચનામૃતને ભક્ત ચિંતામણી વાંચી નાખીએ હોય. હવે આપણને તો ખ્યાલ હોય નહીં, આપણે તો કાયમની ટેવ એટલે કહીએ કે વચનામૃત હજી તો બોલીએ નહીં તો મેં તો વાંચી લીધું. એકવાર જમવાથી જેમ પૂરું થતું નથી એમ એક વખત વાંચવાથી ઘણા 1.25 લાખ માળા લે પછી પૂરી થાય એટલે સદંતર બંધ કરી દે. તો 1.25 લાખ માળા એ તમારી કાયમી માળા બંધ કરવા માટે નથી. તમે જે નિયમની કરતા હોય અથવા તો વધારાનો સમય હોય ને બેઠા હોય તો કરવી જ જોઈએ, ખોટો ટાઈમ બગાડો. આ તો એક પ્રકારનું મંત્રનું પુરસ્ચરણ છે. એક વાતને સમજી લેજો કે કથાની તો કાલે પૂર્ણાહુતિ થશે, પણ આપણે ભજન ભક્તિની ક્યારેય પૂર્ણાહુતિ થતી જ નથી. એની પૂર્ણાહુતિ તો અહીંયાથી ધામમાં જઈએ ને તો એ જ કરવાનું છે. સતત મહારાજના દર્શન ને મહારાજની મૂર્તિનું સુખ લેવાનું, બીજું કંઈ કરવાનું જ નથી. અહીંયા તો જે કંઈ કરીએ છીએ એ બધું વધારાનું માંડીને બેઠા છીએ. એટલે પૂર્ણાહુતિ ક્યારેય પણ ભજન સત્સંગની હોતી જ નથી. કાલે કથા કદાચ પૂરી થઈ જાય તો તમે બપોર પછી ઘેર બેઠા બેઠા પાછી 100-150 માળા ફેરવી નાખો. આનો મતલબ એવો કે તમારી પાસે સમય તો છે જ, પણ તમારે કરવું નથી. માસિક પારાયણ બેસાડી હોત કે ભાઈ આખો મહિનો બપોર પછી સવારે સતત કથા, તો તમે કરે જ ને, આવે તોય ખરા. કારણ કે ઘેર સાવ બેઠા હોય ને હમણાં ઠાકોરજીએ લહેર કરી હતી, વાડીઓ સતત ભીની રહેતી, અને આમાંથી ગણ્યા ગાંઠા 5% કદાચ વાડીવાળા હોય. કરવું હોય તો થાય. આ 9 દિવસની અંદર કેટલી બધી માળા થઈ ગઈ હશે કયો? કથા સંભળાણી, ભગવાનની સામે કેટલું બેસાયું. અને હવે પછી શ્રાવણ મહિનો આવશે તોય વોટ આવશે. શ્રાવણ મહિનામાં જો હમણાં બીજી કથા બેસાડી હોય તો વળી પાછા હાજર થઈ જાય ટાઈમ ટુ ટાઈમ. ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવને તો હાંકલા પડકારા કરનારા જોઈએ તો જ ભગવાન ભજાય. હાંકલા બંધ થઈ જાય એટલે તરત ઢીલા પડી જાય. મહારાજે પૂછલેલ બળદનું દ્રષ્ટાંત આપ્યું વચનામૃતમાં. ને લાકડીઓ ભરાવીને ઊભો કરે ને ધક્કો મારે થોડુંક ચાલે, પણ જો પાછા એને નામ લેતા બંધ થાય, લાકડી અડતી બંધ થાય એટલે પાછો બેસી જાય. તો આપણે એવા ને એવા ક્યાં સુધી રહેવું છે? ભગવાન શ્રી હરિ આપણને શુદ્ધ કરી ઉપાસનાના પોતાની મૂર્તિના પિયુષ પાઈને ધામમાં લઈ જવા માગે છે. જન્મ મરણ માથેથી ટાળવા માગે છે. અને મહારાજને થોડુંક એવું ખરું કે એકાદો અહીંથી ઓછો થાય, જન્મ મરણ એની માથેથી જાય તો મારે તો ઉપાધિ મટે. આ તો થોડોક ટાઈમ થાય તો મહારાજને વિચારવું પડે કે હવે આને ક્યાં જન્મ દેવો. એના કર્મની બધી ઉપાધિ લખાવું ને જોવું. એના કરતાં એ ધામમાં જઈને જો બેસી જાય તો મહારાજને એક જીવની ચિંતા મટી જાય. આપણા ઈષ્ટદેવની ચિંતા મટાડો.
તમે કહો ને છોકરા મોટા થાય તો અમારે પછી ઉપાધિ નહીં એમ, મહારાજને એમ થતું હોય ને કે ધામમાં આવીને બેસી જાય તો પછી મારે એની કાંઈ ચિંતા નહીં. માટે કોઈક તો મહારાજની ઉપાધિ મટાડજો. ભગવાન શ્રી હરિ અવની ઉપર આવી અને પોતાનો પ્રૌઢ પ્રતાપ જે પ્રવર્તાવે છે એનું નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે. તમે બરોબર સાંભળશો તો ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણને આપણને ધામમાં લઈ જવાનું કેટલું બધું તાન છે. દુઃખી આપણે છીએ, હેરાનગતિ આપણી, ભાવ ભટકણ આપણે, એની ચિંતા આપણને નથી, એટલી મહારાજને ચિંતા છે. અને નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજના શબ્દોને લખે છે, વળી વળી શું વર્ણવું, વળી આસમાની વાત, વળી વળી શું વર્ણવું, વળી આસમાની વાત, વળી વળી શું વર્ણવું, વળી આસમાની વાત, વળી વળી શું વર્ણવું, વળી આસમાની વાત. જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાત, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાત, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાત, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાત. જાણીએ આખા જગતને લઈ જાય અમારે ધામ, જાણીએ આખા જગતને લઈ જાય અમારે ધામ, રાતે કોઈને એમ હોઈએ છે ઘણી હામ, રાતે
સાંભળ્યા શબ્દો કે ફાંફા માર્યા? ભગવાન શ્રી હરિ કહે છે, કોઈ દિવસ નહોતા એવા આજ અમે જગતના જીવ ઉપર રાજી છીએ. અનહદ રાજીપો બતાવ્યો. અને એવા રાજી છીએ કે જાણીએ આખા જગતને લઈ જાય અમારે ધામ. અમને એમ થાય છે કે આખી દુનિયાને ધામમાં લઈ જઈએ. કેડે ન રાખીએ કોઈને, એમ હૈયે છે ગણી આમ. એમ થાય છે પાછળ કોઈને રાખવા જ નથી. આખી પૃથ્વીને પાણીમાં ડૂબાડીને બધાને ધામમાં. આટલો બધો ભગવાન શ્રી હરિને કેપ છે. તે સારું ભૂમિ ઉપર કાંઈ રાખ્યા સુખના સમાજ. એટલા માટે મહારાજ કહે છે કે અમારા ગયા પછી પણ કલ્યાણનો પ્રવાહ વહેતો રહે એવી ઘણી વસ્તુઓ અમે રાખી છે. અમારા અંગ સંગની વસ્તુ એ રાખી જીવના કલ્યાણ કાજ. અમે છીએ ત્યાં સુધી તો બધા જ અમારો સ્પર્શ કરે છે, દર્શન કરે છે, સ્વમુખની વાતો સાંભળે છે અને કલ્યાણ પામે છે. પણ અમારા ગયા પછી કલ્યાણ થાય એને માટે ઘણી વસ્તુઓ મહારાજ કે અમે મૂકતા જઈએ છીએ. કારણ ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર. જેને વારે વારે આ ધરતી ઉપર આવવું પડે ને ફરી ફરીને એને ફેરા થાય, તો એવું આ વખતે અમારે નથી કરવું. ઘણી વાર એવું કર્યું. ઘણા ઘણા અવતારો લઈ અને ભગવાન શ્રી હરિ આવ્યા તો એની બધાને બરાબર ઓળખાણ થઈ નહીં. એટલે આપણે આમ નામ ધક્કા તો ચાલુ જ રહ્યા. પણ ભગવાન શ્રી હરિ કહે છે કે હવે અમારે કોઈને ધક્કો થાય. એક વખત અહીંયા આવ્યા અને અહીંયાથી ગયા પછી ફરીવાર આવવું પડે એવું હવે અમારે કરવું નથી. આ એક જ ધક્કે પૂરું કરી દેવું છે. સાવ નાનું એવું કામ હોય તો આપણને એમ થાય કે એક ધક્કે થઈ જાય તો સારું, ભેગું ભેગું કરી નાખશું. તો આટલું મોટું કામ એક ધક્કે ન કરવું જોઈએ કે હજી ધક્કા ખાવા જ નથી ખાવા ને? ભગવાનની આજ્ઞાને તોડશું, મર્યાદાઓ લોપશું. નિષ્કુળાનંદ સ્વામી એ જ આટલો બધો મહિમા લખ્યો છે ને એણે જ પાછું એવું લખ્યું છે, ધામ નહીં ધક્કા મળશે ત્યારે આંખ ઉઘડશે ગુલામની. આ સ્વામી સારા ત્યાં સુધી જ સારા. પછીના એના ગ્રંથો વાંચો તો આપણને ખ્યાલ આવે. આખા ગ્રંથમાં સ્વામી એકદમ સીધી રીતે જો લખતા હોય તો પુરુષોત્તમ પ્રકાશમાં. કારણ કે આમાં કંઈ બહુ એવી આજ્ઞા પાળવાની, આ તે વઢવાની વાત નથી આવતી. સ્વામી મહારાજના મહિમાની મસ્તીમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા, ભૂલી ગયા છે કે હું વૈરાગી પુરુષ છું. નહીતર વાતની વાતમાં ખીજાવાનું તો આવતું જ હોય. તમે વાંચી જજો વચન વિધિ. તો સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિના શબ્દો છે, સૌ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. દરેક જીવનો એક સાથે ઉદ્ધાર કરવો છે. અને એક સાથે જાજા જીવનું કલ્યાણ કરવું હોય તો થોડુંક ઢીલું મૂકવું પડે. પછી બહુ ટાઈટ રહે. તમે જોજો અમુક અમુક સ્કૂલો અતિશય કડક હશે તો એનું રિઝલ્ટ પણ એ પ્રમાણે જ હોય. પછી થોડુંક ઢીલું મૂકે તો વળી એ પ્રમાણે હોય. એમ ભગવાન શ્રી હરિએ આ વખતે થોડુંક ઢીલું મૂક્યું છે. બહુ કડક નથી રહ્યા ને એટલે જીવના કલ્યાણ સહેજે સહેજે થયા છે. ભગવાન શ્રી હરિ ગોરડકામાં રામચાંદુને ઘેર પધારેલા. એ વખતે ભગવાન શ્રી હરિ પોતાની મોજડીઓ ઓસરીને કોરે કાઢી અને ઢોલિયા ઉપર જઈને બેઠા. રામચાંદુના ઘરના ભગવાન શ્રી હરિની પૂજા વગેરે કરે છે. મહારાજ એને ખબર અંતર પૂછે છે. આ ઉગા ચાંદુના દીકરા રામચાંદુ. હવે આ બાજુ એ રામચાંદુના ખેડૂત કોઈ ભાગ્ય હશે તો એ નીચે બેઠા બેઠા પેલા ચામડાના કોષ હોય તે કંઈક કોષ અને ચોપડવા પડતા હશે તો તેલથી કોષ ચોપડતા હતા. હવે ચોપડતા ચોપડતા એની નજર મહારાજની મોજડી ઉપર ગઈ. તે આણે મોજડી લઈ જરાક સાફ કરી અને મોજડીને તેલ લગાડ્યું. પછી એમ થયું કે હવે આમય મૂકવી ને આમય મૂકવી એટલે સવળે આમ મૂકી દીધી, સીધી પહેરાઈ જાય. ભગવાન શ્રી હરિ તો
મોજડી પહેરીને ત્યાંથી નીકળી ગયા. પણ એનો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે મહારાજ એને તેડવા આવ્યા. એટલે આણે કહ્યું કે તમે કોણ છો? તો કે હું સ્વામિનારાયણ. કેમ અત્યારે મારે ઘેર આવ્યા? તો કે તને લેવા. કાંઈ કારણ એટલું જ કે અમે રામચાંદુને ઘેર આવેલા અને એ વખતે ફળિયામાં બેઠો બેઠો તું કોષ ચોપડતો હતો અને અમારી મોજડી ચોપડીને ત્યાં સવળી મૂકી એ પુન, અને એ પુણ્ય કરીને અમે તને તેડવા આવ્યા છીએ, તૈયાર થા અને પેલા ધામમાં લઈ ગયા. તો કેટલું બધું ઢીલું મૂક્યું કયો જાય. મોજડી ચોપડે એવું થતું હોય તો આપણે એક ડઝન લઈને ચોપડી દઈએ. ખર્ચો આપણો વળે વેચાતી લઈ આવીએ. પણ ભગવાન કૃપા સાધ્ય બન્યા નક્કી જ કર્યું છે. પણ આ વસ્તુ ક્યારે બને? જ્યારે રાજી હોય ત્યારે. તે દિવસે મહારાજ એમ બોલ્યા, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાદ. અને રાજી હોય છોકરાઓને પણ તમે જોજો, આ કળા આવડે એને કંઈક જોતું હોય ને ત્યારે માતા પિતા રાજી હોય ને ત્યારે જ ઘા મારે, ત્યારે જ વસ્તુ માગે. બરાબર ધુઆ પુઆ થયેલા હોય ને, બહારથી આવ્યા હોય ને, જમવાનું બાકી હોય ને, પાણીના ઠેકાણા ન હોય, એ વખતે એમ કે પપ્પા મને સાયકલ લઈ આવી દો, તો આને ચડે એક ગાલ ઉપર. તો ભગવાન શ્રી હરિ આટલા બધા રાજી હતા એટલે મોજડી ચોપડે કલ્યાણ થઈ ગયું, સવળી મૂકે પણ કલ્યાણ થઈ ગયું. એક વખત ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠેલા, એમાં બાજુમાં એક સર્પનું દર હતું, એમાંથી સાપ નીકળ્યો. હવે સાપ નીકળી અને સભા ફરતો આંટો માર્યો. મહારાજે ના પાડી કે કોઈ પકડશો નહીં, એનું ઘર છે તો રે, હમણાં જતો રહેશે. પાછો એ દરમાં જતો રહ્યો. હવે એ વખતે ગઢપુરમાં ટેલ નાખવાવાળો એક ટેલિયો બ્રાહ્મણ ને એનો નાનો એવો 4-5 વર્ષનો છોકરો સભાની પાછળ રમે. હવે એણે સર્પ જોયો પણ એને ખબર નહીં પડતી હોય. તો જે દરની અંદર સર્પ ગયો ને ત્યાં વારે વારે આમ હાથ નાખે, ક્યાં ગયો હશે, ક્યાં ગયો હશે. જ્યાં હાથ નાખે એટલે મહારાજ તરત આમ શાન કરી અને જરાક આમ ધક્કો મારે, વાત કરતા કરતા કે એક બાજુ જાય એમ. 2-4 વખત મહારાજે આમ કર્યું પણ પેલો છોકરો તો મહારાજ જરાક ના પાડે ને એટલે દૂર જતો રહે, વળી પાછો આવીને ત્યાં હાથ નાખે. ભગવાન શ્રી હરિને ગુસ્સો આવ્યો તે મહારાજે ઉપાડીને એક તમાચો મૂક્યો. મહારાજ કહી દી મારે નહીં, પણ પહેલી જ વખત એક તમાચો માર્યો. પેલો છોકરો તો રોતો રોતો જતો રહ્યો. ભગવાન શ્રી હરિ સભામાં બેઠા પણ વાત કરતા કરતા મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે છે કે અમને એમ થાય છે કે હજી અમારા હાથ ચમચમે છે. પેલા છોકરાને બિચારાને શું થયું હશે? સુરા ખાચર કે મહારાજ હવે છોકરા તો એના મા બાપના રોજ મણ માર ખાતા જ હોય, એની તમે શું કામ ચિંતા કરો છો? અને એને બચાવવા માટે તમે એને થપાટ મારી. મહારાજ કે પણ તોય એવું ન કરાય, અમને તો બહુ દયા આવે છે, જાઓ એ છોકરાને બોલાવી આવો. છોકરો શેરીમાં રોતો રોતો છાનો રહી ગયો હશે ને રમતો હશે એટલે જઈ અને તરત જ એને બોલાવી આવ્યા. પેલો બાળક આવ્યો અને એના પિતા ટેલિયા બ્રાહ્મણ હતા, એ પણ સાથે આવ્યા. સંતોને કીધું એ છોકરાને ગોતી આવો. સંતો ગોતવા ગયા શેરીમાં, ગોતીને લાવ્યા. પેલો છોકરાને કહ્યું કે તને મહારાજ બોલાવે, એટલે ઓલો પાછો રડવા માંડ્યો. માર્યો હતો ને યાદ આવી ગયું. એટલે ભગવાન શ્રી હરિની પાસે છોકરાને લાવતા લાવતા દરવાજે પહોંચ્યા ને ત્યારે સંતો કહે છે કે છોકરા, મહારાજ તારા ઉપર રાજી થઈને તને માગવાનું કે ને તો તું શું માગીશ? પેલો કે મને ખબર ન પડે, તમે કયો એ માગું. હવે એ વખતે એવું હતું કે ભગવાન શ્રી હરિ કોઈનો પણ થાળ નહોતા જમતા, સાદું ભોજન કરતા. એટલે સંતોને કાયમ એવું રહ્યા કરતું, ભગવાન શ્રી હરિ બરાબર જમતા નથી. છોકરાને કહે છે કે તને માગવાનું કેમ તો એવું માગજે કે આજથી બધા એના થાળ જમવા માંડો તો જ હું છાનો રહું. છોકરો કહે છે કે સારું, હું એવું કહીશ. ત્યારે એનો પિતા હતો એ કહે છે કે મહારાજ તને ફરીને માગવાનું કે તો શું કહીશ? તો કે મને ખબર ન પડે. એના પિતા કે તું એમ કહેજે કે મને આ કપડામાં ચરણારવીને પાડી દો. છોકરો કે એમ કહીશ. એમ કરીને હાથમાં કપડું લીધું ને બધા એ બાળકને લઈ ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. મહારાજે માથે હાથ મૂકીને કહે છે કે તને મારો હાથ વાગી ગયો? છોકરો કે હા મહારાજ વાગ્યો, હજી એ બળે છે.
ભગવાન મારે જ નહીં, અને એ મારે પછી કળ વળે નહીં. તમે જોજો, લગભગ જિંદગીમાં મહારાજ દુઃખ આવવા દે જ નહીં, પણ જ્યારે આવે ને ત્યારે આંખમાંથી આંસુડા ખૂટે નહીં. મહારાજે માથે હાથ ફેરવીને કે છે કે તારે જે જોઈએ તે માગ. પેલો છોકરો કે છે કે બીજું મારે કાંઈ નથી જોતું, પણ તમે થાળ નથી જમતા ને તે હવે થાળ જમવા માંડો. એટલે મહારાજ મીંડા સાધુની સામે જોવા કે આ છોકરાને ક્યાં જ ખબર, આ તો મેં જ કીધું હોય. સંતો કે મહારાજ હવે જેણે કીધું એણે, તમે તો કીધું છે કે જે માગીશ તે આપીશ, હવે તમારે એને આપવું જ રહ્યું. મહારાજ કે સારું જાઓ, આપ્યું, બીજું કાંઈ જોઈએ? છોકરાએ કપડું પાળું કર્યું, કે છે કે આમાં ચરણારવિંદ પાડી દો. મહારાજ કે કંકુ લાવ્યો? તો કે ના, કંકુ નથી મારી આગળ. તરત જ ગોળીને થાળીમાં કંકુ મગાવ્યું. ભગવાન શ્રી હરિએ એને ચરણારવિંદ પાડી દીધા. મહારાજ કે હવે બીજું કાંઈ જોઈએ છે? તો કે ના, હવે બીજું તો કાંઈ જોતું નથી. અને છતાંય કોઈ હરિભક્તે મહારાજની પૂજા કરેલી એક પાગ હતી, સાકરની ભરેલી થાળી હતી, 2 રોકડા રૂપિયા આગળ પડ્યું હતું. મહારાજ કે આ ઉપાડ જા, અમે તારા ઉપર રાજી થયા છીએ. ત્યારે છોકરાનો બાપ કહે છે કે મહારાજ આ 2 રૂપિયા તો અમારે ક્યાંય વપરાઈ જશે, પણ જો તમે બહુ રાજી થયા હો તો તમને ગમે એવો કાંઈક વર આપો. ભગવાન શ્રી હરિ કહે છે કે બીજો તો વર શું આપું, પણ જ્યારે તમારો અંતકાળ આવશે ને ત્યારે 2 બાપ દીકરાને હું તેડવા આવીશ, આ વર આપું. છોકરાનું કરણી કાંઈ નહોતી, એનું સાધન કાંઈ જ નહીં, તોફાન કરતો હતો. અને ભગવાન શ્રી હરિએ એમાંથી 2 પેઢીનું કલ્યાણ કર્યું. એટલે મહારાજ કહે છે કે એક સામટો સૌનો આજ કરવો છે ઉદ્ધાર. મહારાજ ગેલાને કાંઠે જીવા બાપુના દરબારમાં બેઠેલા. જીવા ખાચર કાયમ સદાવ્રત આપતા, એટલે અવારનવાર અન્ન વગેરે માગવા વાળા આવતા હોય. એમાં માંગણના 2 છોકરા આવ્યા અને ભગવાન શ્રી હરિને કહે છે કે અમે ભૂખ્યા છીએ, અમને કંઈક જમવાનું આપો. ને વળી કાળ વરસ હતું, ક્યાંય અન્ન મળે નહીં. એટલે ભગવાન શ્રી હરિએ તરત જ સદાવ્રતમાં બાજરીના રોટલા બનતા, મોટા જાડા 4 રોટલા મગાવીને છોકરાને પોતાને હાથે આપ્યા. છોકરાઓ બંને કહે છે કે મહારાજ આ 4 રોટલા છે, અમે તો એક માંડ ખાઈ શકીએ. મહારાજ કે સાંજે ખાવા થશે, લઈ જા. એટલે બંને છોકરાઓ એ 2 રોટલા લઈને ત્યાંથી ગયા ને મહારાજ એની સામે ને સામે જોઈ રહ્યા. જીવા ખાચર કહે છે કે મહારાજ આ છોકરા ફાવી ગયા. મહારાજ કે આ લોકમાં ફાવી ગયા ને પરલોકમાં ફાવી ગયા. એ અમારા દીધેલા પ્રસાદીના રોટલા જમશે. 2 છોકરાને હું અંતકાળે મારા ધામમાં લઈ જઈશ. એનું આ જન્મનું દારિદ્ર્ય નહીં, એનું જન્મનું દારિદ્ર્ય હું મટાડી દઈશ. 2 રોટલામાં મહારાજને જમાડ્યા હોય ને કલ્યાણ થાય તો સમજ્યા, પણ સામેથી આપ્યા અને કલ્યાણ ખાનારાનું કર્યું. તો એટલા માટે સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું છે કે એક સામટો સૌ જીવનો આજ કરવો છે ઉદ્ધાર, કોઈને બાકી રાખવા નથી. અને એટલા માટે પાછળથી કલ્યાણ થાય એના માટે મહારાજે બહુ ચરણારવિંદ છાપીને આપ્યા છે. મહારાજ એકવાર સુરા ખાચર ઉપર પ્રસન્ન થયા, તમારે જોઈએ તે માગો. સુરા ખાચર કે મહારાજ ચરણારવિંદ પાડી દો. અને એમ કહેવાય છે કે મહારાજે એને 500 ચરણારવિંદ પાડી દીધા. એ તો ચોફાળ લાવીને મીંડા પાથરવા ને મીંડા શાંતાબાઈ કંકુ ઘોળવા અને મહારાજ મીંડા પગલા પાડવા. ઘરમાં ચોફાળ ખલાસ થઈ ગયા. મહારાજ કે હવે પાડવા છે, એટલે શાંતાબાઈએ ગોદડું પાથર્યું, જે ગોદડું આજ પણ નાગડકામાં પ્રસાદીનું છે. અને પછી તો ગોદડાને તો કંઈ કટિંગ કરીને ઓલું રાખવાનું કેવું હોય ને, મહારાજ આડે ધડ માંડા ગોદડા ઉપર ચાલવા, ગમે તેમ ચરણારવિંદ પાડી દીધા. પણ સુરા ખાચર દિલના બહુ ઉદાર હતા. અવારનવાર સંતો લોયા નાગડકા જાય ત્યારે સુરા ખાચર સંતો રજા લે ત્યારે એમ કે અમે તમને શું આપીએ. મહારાજ આવતા ત્યારે તો અમે એને વસ્ત્ર અલંકાર બીજું ત્રીજું આપતા. સુરા ખાચરને સંતો એવું કહેતા કે દરબાર તમારે બહુ દેવાની ઈચ્છા હોય તો 1 જોડ ચરણારવિંદ આપો. તો લગભગ બધા ચરણારવિંદ સંતોને 1-2 જોડી રહ્યા હશે, બાકી બધા અપાઈ ગયા. અને એ બધા ચરણારવિંદ અત્યારે જે
અક્ષરભુવન ગઢપુર હોય, વડતાલ હોય, તો ત્યાં આ જ બધા ચરણારવિંદ છે. મહારાજે ત્યાં મઢાવીને મૂકવા માટે કાંઈ જુદા નહોતા પાડી દીધા, પણ આ બધાથી ભેગા કરી અને એ ચરણારવિંદને ત્યાં મૂકવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ વસ્તુ હતી. આગળ ઘણા અવતારો થયા, પણ ચરણારવિંદ પાડી દીધા હોય એવું આપણે ક્યાંય જોયું નથી. પૂજાની અંદર પણ ખાલી ભગવાનના ચરણ પૂજાય. બધાની પૂજામાં ફરજિયાત 16 ચિહ્ન યુક્ત ચરણારવિંદની જોડ હોય. સ્વામી કહે છે કે તે સારું છાપી દીધા ચરણ, જે છે મોટા સુખના કરણ. અમે કદાચ આ લોકમાંથી જઈએ, પણ અમારી ચરણારવિંદની છાપ તો કાયમને માટે આ લોકમાં રહી અને જીવનું કલ્યાણ કરશે. ચરણ ચિંતવે ચિહ્ને સહિત, વળી પૂજે કોઈ કરી પ્રીત. એ ચરણારવિંદને કાયમ મહિમાએ સહિત પૂજે. ચરણારવિંદ ઘરે હોય ને પછી એમને પટારામ પડ્યા રહે એનો કોઈ મહિમા નહીં, પણ એની નિત્ય પૂજા થાય મહિમાએ સહિત. તો એ ચરણારવિંદ કલ્યાણ કરતા છે. પાન ફૂલે પૂજશે જે જન, એકાગ્ર રાખી શુદ્ધ મન. આ ચરણારવિંદ જે છે ને એ સવારમાં પૂજામાં હોય ત્યારે એનું ચિંતન કરવા માટે પૂજામાં છે. ભગવાનના ચરણમાં જે 16 ચિહ્ન છે એ ચિહ્નની માળા નિત્ય ફેરવવી જોઈએ. એક એક ચિહ્નનું ચિંતન કરવાનું અને નામ બોલવાનું ભગવાનનું. ઘણા જાઉં જાંબુ એવી માળા ફેરવે, એવી માળા ન હોય. બોલવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને ચિંતવન એ ચિહ્નનું કરવાનું. એ મહા સુખદાયક છે. અને આ ચરણારવિંદે કેટલાયના ભવબંધનોને તોડી નાખ્યા છે. ચુડા ગામના ભીમ પંડ્યા, જેની વાત આગળ આવી, એમને જ્યારે સત્સંગ નહોતો ને મહારાજનું નામ સાંભળ્યું ત્યારે ગઢપુર આવેલા, પણ એણે સંકલ્પ કરેલો કે જે ભગવાન હોય ને એના ચરણમાં તો 16 ચિહ્ન હોય. સ્વામિનારાયણ ભગવાન હશે તો એના ચરણમાં ચિહ્ન દેખાડશે, તો હું એનું ભજન કરીશ. આમ માની અને ભીમ પંડ્યા પોતાના ભાઈ જીવરામને સાથે લઈ અને ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. મહારાજની સામે ઊભા રહ્યા એટલે મહારાજે તરત જ દયા લાવી બેસાડ્યા, પ્રસાદી આપી અને મહારાજ કે આ ચરણમાં ચિહ્ન ગણી લ્યો. એટલે ભીમ પંડ્યાએ તરત જ ચિહ્ન ગણ્યા. બે ભાઈ રાજી થઈને મહારાજના આશ્રિત થયા, કંઠી બાંધી સત્સંગી થયા અને પોતાને ઘેર જતા હતા. એમાં વચ્ચે મીણાપર ગામ આવ્યું. આ મીણાપર ગામના ગરાસિયાને પોતે 2000 રૂપિયા વ્યાજે આપેલા. ઘણા બધા વર્ષો થઈ ગયેલા, તો 2000 રૂપિયા વ્યાજે આપેલા, એમાં એનું વ્યાજ 1000 રૂપિયા તો ચડી ગયેલું. ઘણી વાર ઉઘરાણી કરેલી, પણ સગવડ નહીં હોય એટલે પૈસા આપતા નહોતા. એટલે બંને ભાઈએ જઈને પેલા ગરાસિયાને કહ્યું કે અમારા રૂપિયા 3000 થયા છે, અત્યારે અમારે બહુ જરૂર છે, માટે આપો. ત્યારે ગરાસિયા કહે છે કે અત્યારે તો સગવડ નથી, પછી આપશું. બે ભાઈ કે નહીં, આજ તો લીધા વગર નહીં જઈએ. આવું તો તમે ઘણી વાર કીધું, કેટલા વાયદાઓ આમ નામ જતા રહ્યા, માટે આપો, પછી જ અહીંયાથી જવું છે. આવી રીતે વાતચીત કરે ત્યાં સામે ઘોડશાળ હતી, એની સામે નજર ગઈ. એવી સરસ મજાની ઘોડીની વછેરી જોઈ એટલે ભીમ પંડ્યા કહે છે કે રૂપિયા ના આપવા હોય તો ઘોડીની વછેરી આપી દો. પેલા એ કહ્યું કે તો રૂપિયા તો અત્યારે નથી, આ ઘોડી જોઈએ તો લઈ જા. અને પછી ઘોડી લીધી. પેલા ગરાસિયા કહે છે કે મને લેખ કરી આપો કે વ્યાજ સહિત 3000 રૂપિયા મને મળી ગયા છે. બંને એ લેખ કરી આપ્યો, સહી કરી આપી. અને પછી આ ઘોડી લઈ અને બે ભાઈ નીકળ્યા. વિચાર કરે છે કે ભાઈ આ ઘોડી આપણે શું કરવી, કેવી રૂડી રૂપાળી, મહારાજને દીધી હોય તો. એટલે બંને ભાઈ ત્યાંથી પાછા ગઢપુર આવ્યા ભગવાન શ્રી હરિને આ વછેરી આપવા માટે. ભગવાન સભામાં એ વખતે બેઠેલા. બંને ભાઈ તો રસ્તામાં ચાલ્યા આવે, પણ ભગવાન તો અંતર્યામી હતા. એટલે મહારાજ કહે છે કે દરબારો, હમણાં અમારો ગરુડ આવવાનો છે. બધા વિચાર કરે કે મહારાજ ગરુડ, તો કે આ જે ગરુડે આ પૃથ્વી ઉપર અમને પોતાની પીઠ માથે ધારણ કરવા જન્મ લીધો છે, એ ગરુડની અમે ઘણા સમયથી રાહ જોઈએ છીએ અને એ રસ્તામાં ચાલ્યો આવે છે. દરબારો હસતા હસતા કે મહારાજ ગરુડ તો ઉડે, એ કાંઈ ચાલે નહીં. મહારાજ કે આ વખતે ઉડશે ખરો અને ચાલશે ખરો, એવો ગરુડ લઈ અને અમે આવ્યા છીએ. આવી રીતે જે વાતચીત થાય ત્યાં તો જીવરામ ને ભીમ પંડ્યા બે
ઘોડીને દોરીને લઈને આવ્યા. ભગવાન શ્રી હરિ એકદમ દોડ્યા અને આ ઘોડીની કોટે બાજી પીડ્યા. મહારાજ કે કેટલાય સમયથી અમે તને ખોળતા હતા, ક્યાં ગઈ હતી? દરબારો કે છે કે મહારાજ આપણે ઘોડાની તો કાંઈ તાણ નથી ને તમે આમ કેમ કરો? મહારાજ કે બધા ઘોડા તમારા છે, આ અમારો જ. આજે વછેરી એ કાયમને માટે અમને પીઠ ઉપર ધારણ કરવા માટે જ આ મૃત્યુલોકમાં જન્મ લઈને આવી છે. અને એ વછેરી બીજી કોઈને, એ જ મહારાજની માણકી, જેનો જન્મ મીણાપર ગામની અંદર થયેલો, એક ગરાસિયાને ત્યાં. ભગવાન શ્રી હરિને ઘોડી અર્પણ કરી. મહારાજ કહે છે કે ભીમ પંડ્યા, આ તમે બહુ મોટું પુણ્યનું કામ કર્યું. અમે જ્યાં સુધી આ ધરતી ઉપર રહેશું ત્યાં સુધી આ ઘોડી ઉપર અમે બેસશું. ઘણાય ઘોડા અમે દાનમાં દઈ દીધા ને ઘણાય દેશું, પણ માણકી કોઈને નહીં દઈએ. પછી તો મહારાજ ધામમાં ગયા. અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાનના 13મા દિવસે મહારાજ ગયા ત્યારથી આણે ઘાસ પાણી વગેરે કંઈ લીધું નહોતું. મહારાજનો બધો વિધિ પત્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું કે તમે મહારાજના દીકરા છો અને માણકી તો પશુ કહેવાય, એટલે એને કાંઈ બહુ ખબર પડે નહીં, તો તમે જરાક એના ઉપર બેસીને એક આંટો મારો તો માણકી રાજી થાય. એટલે તરત જ ઘોડશાળામાં જ્યાં માણકી બાંધી હતી નીચું જોવે ને આંખમાંથી આંસુડાની ધાર થાય. પશુને ખબર પડે માણસ કરતાં વધારે. રઘુવીરજી મહારાજે જઈ આમ આખા શરીરે હાથ ફેરવો ને પેગડામાં એક પગ મૂક્યો અને બીજો પગ ઊંચો કરવા ગયા તો ઊંચો થયો જ નહીં. રઘુવીરજી મહારાજ તો ધ્રુજી ગયા. કહો, જેની પીઠ ઉપર પરાત પર પુરુષોત્તમ નારાયણ બેઠા હોય એની પીઠ ઉપર બીજો કોણ બેસી શકે? આ તો ભગવાનનો ગરુડ છે. માણકીને છોડીને આટો મરાયો ને એ જ રાત્રિએ માણકીએ રોતા રોતા પોતાનું શરીર છોડી દીધું. મારા માલિક ગયા, પછી મારે અહીંયા રહીને શું કામ છે? મહારાજ ગયા પછી માણકી રડી એટલું કોઈ રડ્યું નથી ને બીજા રડતા હોય એને તો કોઈક છાનુંય રાખે. આ તો ગૌશાળામાં બેઠી બેઠી સતત રડ્યા કરતી. તો આવો જ એને ભગવાનને વિશે ભાવ હતો. માણસને હોય તો સમજ્યા, કારણ કે એ તો સમજદાર છે, પણ આવા પ્રાણીઓને પણ પુરુષોત્તમને વિશે કેવો ભાવ, કેવી નિષ્ઠા હશે. ભગવાનના પ્રતાપે કરી અને માણકીએ ભગવાનના દીકરાનો પગ પણ ઊંચો થવા દીધો નહીં. આવી એને મહારાજની સાથે વફાદારી હતી. તો આ માણકી એ ચુડા ગામના ભીમ પંડ્યા, જેને મહારાજના ચરણ ચિહ્ન જોઈ અને નિષ્ઠા થયેલી અને એણે મહારાજને ભેટ આપેલી. સ્વામી કહે છે પાન ફૂલે પૂજશે જે જન, એકાગ્ર રાખી શુદ્ધ મન. કોઈ પાન આપે, કોઈ ફૂલ, ભગવાનને કોઈ પણ વસ્તુ આપશે તો એને અંતરે થશે પ્રકાશ, વળી પૂર્ણકામ થશે. મારા એ અખંડ ધામને નિશ્ચય પામશે. એવો ચરણનો પ્રતાપ છે. અને ભગવાન શ્રી હરિ પોતાને મુખે કહે છે, સત્ય માનજો સૌ તમે જન, આ છે અતિ હિતના વચન. આ અમે તમને હિતના વચન કહીએ છીએ, સત્ય માનજો. વળી પૂજવા પટ મૂર્તિ આપી સૌને કરી હેત હતી. મહારાજે જુનાગઢથી નારાયણજી મિસ્ત્રીને બોલાવ્યા અને મહારાજ એને આધારાનંદ સ્વામીને કહે છે કે તમે ચિત્ર મૂર્તિ બનાવી દો. મંદિરોમાં તો અમે મૂર્તિઓ પધરાવી, પણ ત્યાં તો પૂજારી પૂજા કરી શકે, બીજા કેવી રીતે કરે? માટે અમારે પેટી પૂજાની રીતિ પ્રવર્તાવી છે. દરેક વ્યક્તિ પોતાની સ્પેશિયલ પૂજા રાખે. નિત્ય સવારે ઉઠી સ્નાનાદિક કરી અને અમારી પૂજા કરે. નારાયણજી મિસ્ત્રીએ ભગવાન શ્રી હરિની પટ મૂર્તિ બનાવી આપી. તમે ઘણી જગ્યાએ એક ચક્ષુની શ્રીજી મહારાજની મૂર્તિ જોઈ હશે. બીજી પણ મહારાજની તપ કરતી મૂર્તિ, બે બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા હોય, એક ચરણારવિંદે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને મહારાજ તપ કરતા હોય એવી મૂર્તિ પણ બનાવી. શ્વેતદ્વીપવાસી વાસુદેવની મૂર્તિ, નરનારાયણ દેવની મૂર્તિ, એવી અમુક અમુક જે મૂર્તિઓ એ મહારાજે પોતાને હાથે નારાયણજી મિસ્ત્રીની આગળ ચિતરાવી અને પછી ભગવાન કહે છે કે હવે આવી મૂર્તિઓ બનાવીને બધાએ પૂજામાં રાખવાની. પૂજાની અંદર આપણું જે ઉપાસ્ય સ્વરૂપ હોય ભગવાન સ્વામિનારાયણનું કોઈ પણ આપણને ગમતું સ્વરૂપ, તો એ સ્વરૂપ પૂજામાં રખાય. પણ બીજા ગમે તે જેટલા, ઘણાને તો જે મૂર્તિ જ્યાંથી મળે એ બધી પૂજામાં, પછી પૂજાની પેટી ન થાય, ડબ્બો થાય.
પૂજાની અંદર જાજી મૂર્તિ ન રખાય. સંપ્રદાયની રીત પ્રમાણે ભગવાન શ્રી હરિની સભાની એક ચક્ષુવાળી મૂર્તિ અને મહારાજ ખુલ્લા મસ્તકે જમતા હોય એવી એક ચક્ષુવાળી જે મૂર્તિ, તો એ બે સામસામી હોય. ભગવાન શ્રી હરિના ચરણારવિંદ હોય, મહારાજની પરાવાણી એવી શિક્ષાપત્રી હોય, અને આપણે કાયમ જેની ધ્યાન ઉપાસના કરતા હોઈએ ઉપાસ્ય ઈષ્ટદેવનું એક સ્વરૂપ હોય. બસ આમાં પૂજા પૂરી થઈ જાય. તો ભગવાન શ્રી હરિએ આ રીતે પૂજા રીતિ પ્રવર્તાવી. મહારાજ કે સુંદર પૂજા વિધિ લઈ અને આ મૂર્તિને જે પૂજશે, પૂજા કરીને એની આરતી ઉતારશે, વળી એની પાસે સ્તુતિ પ્રાર્થના કરશે, જપ કરશે, તો એ મૂર્તિમાં અમે રહી સર્વે પૂજાને માનશું સહી, તો એની પૂજામાં અમે રહેશું. પૂજા કરતા કરતા આડોવળું જોયા જ કરતા હોય. ઘણા મોડા જાગે, પછી પૂજા કરવા બેસે, પછી ઘરમાં બધા કામકાજ કરે, કોણ ઢોળે છે, કોણ ક્યાં મૂકે છે, શું કરે, એનું પાછા ધ્યાન રાખે. હવે એક તો પથારીમાં પડ્યા હોય અને પાછા પૂજા કરતા કરતા હજુ આ જોયા કરે, માથેથી જન્મ મરણ કેમ જશે. પગ સારા હોય એ તો વહેલા જાગતા હોય, પણ પથારીમાં હોય, તકલીફ હોય પગની, શરીરની, તો મોડા જાગતા હોય, પણ વૃત્તિ પરમેશ્વરની અંદર ક્યારેય રાખતા ન હોય. તો આ બધું કહેવાય, ભજન કહેવાય, પણ કાગડો ગંગાજીમાં નાય એવું. કાગડો ગંગાજીમાં નાય તો એ સ્વર્ગમાં જાય. એ ગંગાજીમાં નાય અને વળી પાછો ગંદકી ઉપર જઈને જ બેસે, કારણ કે જાતનો કાગડો ને, એમાં જીવનો સ્વભાવ કાગડા જેવો થઈ ગયો છે. સવારે પવિત્ર થવા માટે આપણે પૂજા પાઠ વગેરે કરતા હોઈએ, તો એકાગ્ર વૃત્તિ રાખી અને ભગવાનની પૂજા કરવી. શિખરબદ્ધ મંદિરોમાં જે મૂર્તિઓ છે એ તો પ્રગટ જ છે, એમાં કોઈ શંકાની જગ્યા નહીં. પણ મહારાજ કહે છે કે આપણે ઘેરપટ મૂર્તિઓ હોય, ચિત્ર પ્રતિમા હોય, પૂજામાં હોય, દિવાલ ઉપર હોય, મંદિરમાં હોય, તો બધામાં દિવ્ય ભાવ હંમેશા રાખવો. નાના નાના હરિમંદિર હોય તો પણ ચિત્ર પ્રતિમાઓ હોય, એને એકના એક જ શૃંગાર હોય, એટલે એની સેવામાં પણ ખૂબ ધ્યાન રાખવું. લેશું પૂજા એની કરી પ્રીત, પછી દેશું સુખ રૂડી રીત. મહારાજ કહે છે કે એની પૂજા અમે હેતે કરીને સ્વીકારશું. નિર્મળ અંતરવાળા જે જન એની પૂજા લેતા હું પ્રસન્ન. પૂજામાં જાજા ફૂલ ચડાવે, જાજા તુલસી ચડાવે, એની ઉપર હું રાજી એમ નહીં. ગંગાજળથી અભિષેક કરે એના ઉપર રાજી એમ પણ નહીં. મહારાજ કહે છે કે નિર્મળ જેનું હૃદય હોય, જેની અંદર રાગ દ્વેષ કામ ક્રોધ લોભાદિક શત્રુઓ નથી, કોઈની સાથે જેને દ્વેષ બુદ્ધિ નથી, ઈર્ષા નથી, અંતઃકરણ એકદમ શુદ્ધ છે, તો એની પૂજા જ હું સ્વીકારીશ. બાકી બધાની પૂજા ભગવાન સ્વીકારતા નથી. ભગવાન ઉપર ફૂલ ચડાવીને પાછા આપણે ને આપણે સૂંઘીને તળાવમાં નાખી દઈએ, એનો કોઈ મતલબ નહીં. પણ અતિ ભાવે કરીને ચડાવો. એટલે સવારે પૂજામાં ઠાકોરજી પધરાવો ત્યારે ગૃહ મંદિર હોય એમાં થાળ જમાડો, પૂજા કરો, ત્યારે અતિ એકાગ્રતાથી પૂજા કરવી. તો ભગવાન આપણે ધરાવીએ એ જમે, આપણે જે કાંઈ ભગવાનને અર્પણ કરીએ એને ભગવાન જરૂર સ્વીકારે છે. રંગપર ગામની અંદર જગજીવન શેઠ હતા, મહારાજના મહાન ભક્ત. ગામની અંદર નાનું એવું હરિમંદિર, અને આ હરિમંદિરની પોતે સેવા કરે, પોતાને ઘેરથી થાળ લઈ જઈને કાયમ ઠાકોરજીને 2 ટાઈમ જમાડે, બંને ટાઈમ આરતી કરે, મંદિરને વાળવું લીપવું વગેરે ખૂબ સારી પોતે સેવા કરે. મંદિરમાં નાની એવી શ્રીજી મહારાજની પટ મૂર્તિ હતી, પણ એવો પ્રગટનો ભાવ રાખી અને સેવા કરે. એમાં એને એક દિવસ બહારગામ જવાનું થયું, એટલે પોતાની સ્ત્રીને કહે છે કે મંદિરમાં મહારાજને થાળ જમાડવા આપણા દીકરાને મોકલજો. તમે જાશો નહીં, કારણ કે 1-2 દિવસમાં સંતો આવવાના છે એવી વાત સાંભળી છે, ને કદાચ સંતો આવી ગયા હોય અને તમે જાઓ તો એ બરોબર નહીં. એટલે આ દીકરાને સ્નાન કરાવી થાળીમાં થાળ તૈયાર કરી દેજે, એટલે જઈ અને એ જમાડી આવશે. જગજીવનભાઈ તો ગયા બહારગામ. બાઈએ સરસ મજાનો મહારાજ માટે થાળ બનાવ્યો, ને પેલા બાળકને કહે છે કે તારે ભગવાનને જમાડવા જવાનું છે એટલે સ્નાન કરી લે.
એટલે પેલો બાળક એકદમ નિર્દોષ, એટલે એ કહે છે કે સ્નાન ન કરીએ તો કે આપણા હાથનું મહારાજ જમે નહીં, તારા પિતા કાયમ જમાડવા જાય પણ આજ તારે જવાનું છે. એટલે બાળકે તો હોંશે હોંશે કે ભગવાનને મારે જમાડવાનું છે એમ માની સ્નાન કરી, નાનો એવું બાળક થાળી હાથમાં આપી. હવે ગામડાઓની અંદર તો થાળમાં હોય શું, એ થાળ લીધો, હાથમાં એક પાણીની લોટી આપી, એ લઈ અને એ છોકરો મંદિરમાં આવી. ભગવાન શ્રી એના પિતાએ શીખવાડેલું આ પાટલો ઢાળી અને એની ઉપર થાળી મૂકવાની, પછી પડદો નાખવાનો, થોડી વાર બેસવાનું આંખો બંધ કરીને. મહારાજ જમી લે એટલે પડદો લઈ લેવાનો અને પછી થાળ લઈને પોઢાડીને આવતા રહેવાનું, આવું શીખવાડેલું. જઈને પહેલાં એ થાળ એક બાજુ મૂકીને મહારાજની પાસે બાજોઠ મૂક્યો, બાજોઠ ઉપર થાળ મૂક્યો અને થાળ મૂકી, જળનો લોટો મૂકી, પડદો નાખી અને પલાઠી વાળીને બેઠો, આંખો બંધ કરી. થોડી વાર પછી આંખો ઉગાડીને આમ જરાક પડદો ઊંચો કર્યો તો વસ્તુ તો બધી એમને હતી. છોકરાને એમ થયું કે મારા બાપુજી જમાડવા આવે ત્યારે આટલી જ વાર લાગતી હશે, હજી તો આણે કાંઈ આમાંથી લીધું નથી, અને એ તો કાયમ તરત પાછા આવતા રહે છે ને આમાં તો હજી ઓછું થયું નથી, આનું કારણ શું હશે? વળી પાછું એમ થયું ફરી વાર ઘડીક બેસું, પાછો આંખો બંધ કરીને બેઠો. થોડી વારે જ્યાં આમ જરાક પડદો ઊંચો કર્યો તો અંદર બધું એમને એમ. છોકરો પડદો ઊંચો કરીને અંદર જઈને કહે છે કેમ મારું જમતા નથી? આને કોણ જવાબ દે? મારી માતાએ થાળ બનાવ્યો છે, મારા પિતા બહારગામ ગયા છે, મને કહીને ગયા છે, અને મારી માએ એવું કહ્યું કે તું સ્નાન કરીને જા તો મહારાજ જમે. હું સ્નાન કરીને કોઈને અડ્યો નથી, એમને એમાં થાળ લઈને આવ્યો છું ને તમે જમો નહીં એ બરાબર નહીં. મારા પિતા બહારગામથી આવે ત્યારે મને વઢે નહીં, માટે તમે જમી લ્યો એમ કહીને વળી પાછો પડદો નાખીને બેસી ગયો. ભગવાન શ્રી હરિને એમ થયું કે આ છોકરો આજ સાલ નહીં છોડે, આની કરતા જગજીવનભાઈ હારા હતા. હવે નાની એવી પટ મૂર્તિ સિંહાસનમાં, એની સાથે આ છોકરો વાતો કરે છે. આંખો બંધ કરીને છોકરો બેઠો એટલે ભગવાને ઝટપટ મૂર્તિમાંથી હાથ બહાર કાઢીને જે કાંઈ ખીચડી વગેરે હતું એ બધું જમી લીધું, થાળી સાફ કરી નાખી. પેલા છોકરાએ આમ જે નજર કરી તો થાળી એકદમ સાફ, પણ બાજુમાં લોટી ભરેલી. છોકરો કે વળી ભૂલી ગયા, પાછું પાણી પીધું નહીં, ખાલી જયમાં પાણી તો પીધું નહીં. માટે મહારાજ હેઠા મોઢે રહેવાય નહીં, તમને તૃષા લાગશે, મારા પિતા ઘરે નથી, આ પાણી પી જાઓ. એમ કરીને પડદો નાખ્યો એટલે ભગવાન શ્રી હરિ તરત જ પાણી પી ગયા, તમામ જળ મહારાજ પી ગયા. છોકરાએ જ્યાં પડદો લીધો, ભગવાન શ્રી હરિ એના ઉપર રાજી થઈને બે હાથ મૂર્તિમાંથી બહાર કાઢીને છોકરાની માથે મૂક્યા કે ત્યાં તો આજ બહુ ભાવથી જમાડ્યો. છોકરો કહે છે કે મહારાજ મારા પિતા કાયમ એવું કહે, મંદિરેથી આવે ને એટલે મને બોલાવે કે ચાલ મહારાજની પ્રસાદી જમી લે, તો આજ તો તમે થાળીમાં કાંઈ રહેવા દીધું નથી. મારા પિતા તો થોડીક પ્રસાદી ઘરે લાવતા, મહારાજ કે ત્યાં મને થોડોક ઠપકો દીધો એટલે હું તો બધું જમી ગયો, તો હવે પ્રસાદી. ભગવાન શ્રી હરિએ થાળીમાં આમ હાથ મૂક્યો ને તો આખી થાળી બિરંજની ભરાઈ ગઈ, ખીચડીને બદલે. પછી પેલા બાળકને કહે છે કે જા આ પ્રસાદી હવે તું બધાઈને દેજે. એટલે બાળક તો સરસ બિરંજ એને ઉપર વસ્ત્ર ઢાંકી લઈને ઘેર આવ્યો, એવી સુંદર સુગંધ આવે. એની માતાને કહે છે કે માં મારા પિતા તો કાયમ ખીચડી પાછી લાવે, હું તો આ બિરંજ લાવ્યો. એની માને એમ કે આણે કોકને દઈ દીધું હશે, એને તો સપનું ન હોય કે ભગવાન જમી જાય જેમ આપણને નથી એમ. ગમે ત્યારે મહારાજની પાસે તમે થાળી જમાડવા માટે મૂકી હોય, કલાક પછી લેવા જાઓ, 10 મિનિટ પછી જાઓ, 5 મિનિટ પછી જાઓ, તમને 100% વિશ્વાસ હોય કે 5 રોટલી અણી શુદ્ધ એમને અખંડિત હશે કે ન હોય? કોઈ દિવસ રોટલીને મૂક્યા પછી લેવા ગયા ત્યારે તમે ગણી? આપણને 100% વિશ્વાસ કે મારું તો ન જ જમે એમ, એવું નહીં? તમે ગણ્યા વગર રોટલી મૂકતા હોય તો મહારાજ ક્યારેક જમતા હોય, ગણી ન હોય એટલે ક્યાં ચિંતા હોય. પણ આપણને એ વસ્તુ
દેખાય નહીં, કાયમ ભાવથી જમાડીએ તો ભગવાન જમે. પેલી બાઈ કે છે કે ખીચડી શાક આવું બધું આપ્યું એ ક્યાં ગયું ને આ તું લાવ્યો ક્યાંથી? તો કે પહેલાં તો મહારાજ જમતા જ નહોતા, હું તો આંખો બંધ કરી કરીને થાકી ગયો ને પછી તો હું વેઢ્યો કે મારા પિતાના હાથે રોજ જમો ને મારા હાથે નહીં. પછી મહારાજ જમી ગયા, વળી પાણી પીવાનું મૂકીને પાછા જતા રહ્યા, વળી પ્રાર્થના કરીને માંડ પાણી પાયું. આ તો મારા પિતા પૂરું કરે, આની યારે કોણ માથાકૂટ કરે? પેલી બાઈ તો આશ્ચર્યચકિત થઈ ગઈ. જિંદગીમાં આજ પહેલી વાર એવું બન્યું કે મારી બનાવેલી રસોઈ એ મૂર્તિ જમી ગઈ હોય. મંદિરમાં બાળકને મહારાજ બીજું કોઈ નહીં. એટલે એકદમ નિર્મળ અંતઃકરણ હોય ત્યારે આપણે એમ કહીએ કે આને તો બાળક બુદ્ધિ છે, એની અંદર રાગ દ્વેષ એવું કાંઈ ન હોય, એવું ચોખ્ખું અંતરપટ હોય. તમે કોરી સ્લેટ લ્યો એ કેવી સરસ હોય, 2-3 વર્ષ વાપર્યા પછી કેવી થઈ જાય. ભગવાન શ્રી હરિ આવી રીતે જેમાં બાઈએ તો બિરંજનો પ્રસાદ ગામના બધા હરિભક્તોને ભેગા કરીને બતાવ્યો, બધાને જરી જરી પ્રસાદ આપ્યો. અને જગજીવનભાઈ આવ્યા ત્યાં સુધી એ પ્રસાદી રાખીને સાંજે બધાએ સાથે મળીને પ્રસાદ જમ્યા. અને મહારાજની આ પરચાની આ વાત કરી ત્યારે જગજીવનભાઈ તો એટલા બધા રાજી થયા. આટલા વર્ષથી હું સેવા કરું છું, એનું ફળ મને આજ મહારાજે આપ્યું. મારા હાથે નહીં તો મારા દીકરાને હાથે, પણ અમારો બનાવેલો થાળ ભગવાન શ્રી હરિ જેમાં મૂર્તિમાં મહારાજ પ્રગટ છે એની એને પ્રતીતિ થઈ. અને પછી અતિ ભાવથી કાયમ પોતે સેવા કરતા. તો ભગવાન શ્રી હરિની જે પટ મૂર્તિઓ છે એ પણ આવી જ પ્રતાપી છે. જો સાચો ભાવ હોય તો ભગવાન નિશ્ચય આપણા ઉપર રાજી થાય છે. સ્વામી એવું લખે છે કે એમ પ્રગટ પટ મૂર્તિમાં પૂજી પામશે સુખની સીમા, બીજી મૂર્તિ બહુ જગે મર સેવે પૂજે સરા લગે, એટલે અંતિમ શ્વાસ સુધી. બીજી ઘણી મૂર્તિઓ હોય એને ભલે ને એને પૂજા કરે ને સેવ્યા કરે પણ એનું ફળ ન થાય એટલું આ પ્રગટ મૂર્તિનું ફળ થાય. તોય એવો પરિચય ન પામે જેથી સર્વે સંકટ વામે. જે મૂર્તિઓ મહારાજ કે અમે ચિત્ર પ્રતિમા વગેરે પૂજવા આપી છે, શિખરબદ્ધ મંદિરોમાં હરિમંદિરોમાં સ્થાપી, એ તમામ મૂર્તિઓ અતિ પ્રતાપી છે. સંપ્રદાયમાં કેટલા બધા એવા દાખલા છે. એક મારવાડી સદગૃહસ્થ રાજસ્થાનમાંથી આવેલા અને ધર્માદાના 500 રૂપિયા સાથે હતા અને દ્વારિકા વગેરેની યાત્રા કરવા નીકળ્યા. જે મંદિરે દર્શન કરવા જાય ત્યાં એવો સંકલ્પ કરે કે મૂર્તિ મારી પાસેથી 500 રૂપિયા માગી લે તો દેવા, નહીતર નહીં. જેટલા મંદિરો હતા એ બધા મંદિરે જઈને પગે લાગે પણ કોઈ મૂર્તિ બોલી નહીં, પૈસા માગ્યા નહીં. અને ફરતા ફરતા એ ભક્ત અમદાવાદની અંદર આપણું જે કાલુપુર મંદિર છે ને ત્યાં આવ્યા. નરનારાયણ દેવની મૂર્તિઓ જોઈ પોતે વંદન કરે, એવી શ્યામ સુંદર મૂર્તિઓ. એટલે બે હાથ જોડી અને આ ભાઈ ઊભા છે. અને એ વખતે નરનારાયણ દેવ બોલ્યા કે ઓલા 500 રૂપિયા લાવો, હવે ક્યાં સુધી રખડાવશો? પહેલાંને એમ થયું કે આ કોણ બોલ્યું હશે. વળી પાછા એમ થયું કે આ તો મારા છેતરામણા મનની ભ્રમણા હોય. ઘણા સમયથી એમ થાય છે કે કોઈ મૂર્તિ બોલતી નથી, માગતી નથી, એટલે ભણકારા વાગતા હોય. આમ વિચારી અને વળી પાછા આંખો બંધ કરીને ભગવાનની સ્તુતિને પ્રાર્થના માંડ્યા કરવા. ત્યાં બીજી વાર અવાજ આવ્યો, 500 રૂપિયા અમારા ભાગના, અમને આપી દો, ક્યાં સુધી સાથે જોખમ ફેરવશો? છતાંય ન માન્યું. જ્યારે ત્રીજી વાર ભગવાન બોલ્યા ત્યારે 500 રૂપિયાની કોથળીઓ નરનારાયણ દેવના શરણમાં મૂકી અને પોતે પણ ભગવાનના શરણાગત થયા. પૂજારીને બોલાવ્યા અને વર્તમાન ધરાવીને સત્સંગી થયા. પૂજારી કહે છે કેમ તમે એક સાથે આટલા બધા રૂપિયા 500 રૂપિયાની કોથળીઓ દેવ માટે લાવ્યા? એટલે આને બધી માંડીને વાત કરી કે મારો સંકલ્પ હતો જે મૂર્તિ માગી લે એને જ મારે દેવા. પૂજારી કે આણે માગ્યું તો કે 3 વખત માગ્યા, હવે રૂપિયા આપી દો, હવે રૂપિયા આપી દો, એટલે આપ્યા. પૂજારીએ સમજાવ્યું કાં તો શ્રીજી મહારાજના પધરાવેલા દેવ એની અંદર રહી અને ભગવાન શ્રી હરિએ જ તમારા રૂપિયા માગી લીધા છે. અમદાવાદના એક શ્રાવક વાણિયા એમણે સરસ મજાના અલંકારો બનાવેલા
અને અલંકારો બનાવ્યા પછી એને સંકલ્પ થયો કે મારે ક્યાંય પણ દેવ મંદિરમાં અલંકાર દેવા, પણ જે મંદિરના ભગવાન માગી લે એને દેવા. આખા અમદાવાદમાં જેટલા મંદિર હતા કોઈ પણ દેવાલય, દરેક જગ્યાએ જાય અને થોડી વાર બેસે, પણ કોઈ દેવે ન માગ્યા. નરનારાયણ દેવ પાસે આવ્યા. નરનારાયણ દેવ કહે છે કે અમારા ઘરેણા લાવો. 3 વખત માગ્યા એટલે તરત જ તમામ અલંકારો નરનારાયણ દેવને અર્પણ કર્યા. ભગવાન શ્રી હરિ એટલા માટે કહે છે કે આ મૂર્તિઓ અમે પ્રગટ પ્રમાણ પધરાવી છે. બીજી મૂર્તિને આ જે મૂર્તિ એમાં ફેર જાણજો છે હતી, એ બેયમાં બહુ ફેર. કાંજે આ મૂર્તિને સ્પર્શ થયો અમારો માટે સરસ, અમારો સ્પર્શ થયો, અમારી આજ્ઞાથી બની, અમારી આજ્ઞાથી અમે તમને પૂજવા માટે આપી, એટલે આ મૂર્તિનો મહિમા વિશેષ છે. જાણો આ મૂર્તિને સેવતા દુષ્ટ શમી જશે દુઃખ દેતા. કામ, ક્રોધ, લોભ વગેરે જે આપણી પાછળ પડ્યા છે ને, એ બધા એ ભગવાનની સેવા અને પૂજા જો ભાવથી થાય તો તમામ અંતર શત્રુઓ નાશ પામશે અને એ મૂર્તિ અંતરપટની અંદર ઉતરી જશે. એવો પટ મૂર્તિનો પ્રતાપ જાણો સૌ અરણ સંતાપ. એ પણ માનો મોક્ષની નિસરણી કરી છે ધામમાં જવા તણી. આ એક મોક્ષનો દરવાજો. પણ તમને ખ્યાલ તો છે ને કે નિસરણીએ ચડવામાં ધ્યાન બહુ રાખવું જોઈએ. આમ જરાક અંદર પગ જતો રહ્યો હોય તો મહારાજે મોક્ષની નિસરણી બાંધી છે, એટલે એને બરાબર પકડીને ચડજો. આના કાંઈ 5-15 પગથિયા તો છે નહીં, કેટલું બધું ઊંચે જવાનું છે. એટલે ખરેખરી સાવધાની રાખશો તો જ જવાશે, નહીંતર લપસીને પડશો. નીચેવાળાને ઓછી ઉપાધિ થાય જે ચડ્યા જ ન હોય, પણ અધવચ્ચેથી પડે એને બહુ મોટી ઉપાધિ થાય. એહ વિના અનેક જે ઉપાય કર્યા બ્રહ્મોલ જાવા માય, સર્વે ઉપાય થયા સારા નથી એ વિના બીજા કરનારા. આનાથી બીજો કોઈ મોક્ષનો ઉપાય જ નથી. એટલે આમાં જે રહેશે તો મહારાજ કહે છે કે અમે એનું કલ્યાણ કરશું. નિષ્કુળાનંદ સ્વામી કે આ મેં મારી જાતે લખેલી વાત નથી, ભગવાનને મોઢે સાંભળેલી વાત હું તમને કહું છું. વળી એક કહું ઉપાયને તમે સાંભળજો સૌ જન. આખા પુરુષોત્તમ પ્રકાશમાં એક જ પ્રકાર 46મો એવો છે કે એમાં ધર્મનું વિવરણ કર્યું છે. સ્વામીને લખતા લખતા કદાચ એમ થયું હશે કે માકડાને નિસરણી બતાવી એ બરોબર નહીં. એટલે સ્વામીએ 46મા પ્રકારમાં યાદ કર્યું કે આમે મહિમા ગાયો છે એનો મતલબ એવો નહીં કે એમને એમ ખાઈ પીને ધુબાકા દાબોને ધામ મળી જશે. એમ થોડાક નિયમ ધર્મ તો રાખવા પડશે ને. એટલે આ પ્રકારમાં થોડી નિયમ ધર્મની સ્વામીએ વાત કરી છે. જે ઉપાય આ જીવને સર્વે પ્રકારે શ્રેય થાય, મોટા સુખને ભોગવે આલોક ને પરલોકમાં, 2 લોકમાં જો સુખી થવું હોય તો નિયમ ધર્મ રાખવા જોઈએ. અને ન રાખે તો શું થાય તો કે લાજ ન જાય આ લોકમાં, પરલોકે પરમ આનંદ. ન રાખે તો લાજ જાય, આ લોકમાં આબરૂ જાય, પરલોકની તો વાત જ ક્યાં રહી. પણ ભગવાનની બાંધેલી મર્યાદામાં રહે તો આ લોકમાં પણ આબરૂ આપણી રહે અને પરલોક પણ આપણો સુખી થાય. તો એને માટે સત્યશાસ્ત્ર સારા કર્યા ભર્યા અર્થે હતી એનું. આ સત્શાસ્ત્રોનો દરવાજો એક બાકી હતો, એમાં બાંધી રૂડી રીતને ત્યાગી ગૃહીને સુખરૂપ. મહારાજ કહે છે કોઈએ દરણું કરવું પડે એવું રાખ્યું જ નથી, બધું નોખું નોખું જ પાડી દીધું. કે આમ ત્યાગીએ રહેવું, આમ ગૃહસ્થે રહેવું, આમ સ્ત્રીઓએ રહેવું, સદવાએ કેમ રહેવું, વિધવાએ કેમ રહેવું, બ્રહ્મચારી, રાજા, તમામના ધર્મ જુદા જુદા કરી અને બતાવ્યા છે. ત્યાગી ગૃહીને તારવા અર્થ બાંધ્યા ઘણા સુખદાયી ગ્રંથ, ઘણા શાસ્ત્રોમાં સત્સંગ જીવન, ભક્ત ચિંતામણી કાંઈ પણ તમે વાંચો તો નિયમ ધર્મની વાતો મહારાજે બહુ લખી છે. એમાં બહુ પ્રકારની વાત સૂચવી અમે સાક્ષાત. કયા ત્યાગી ગૃહીના ધર્મ સૌને પાળવા સારું પરમ. આ શિક્ષાપત્રી કાંઈ શોની પૂજામાં રાખવા ચાંદલો કરવા નથી દીધી. સ્વામી કે પાછા એ ભૂલ ખાતા નહીં, મૂર્તિને પૂજવાની હોય, શિક્ષાપત્રીને તો પાળવાની હોય. ત્યાગી ગૃહીના ધર્મ જુદા જુદા બતાવ્યા. ત્યાગીના પંચવર્તમાન જુદા, ગૃહસ્થના પંચવર્તમાન જુદા. એ પંચવર્તમાન હંમેશા પાળવા, અને પાળે તો જ ત્યાગી અને ગૃહીનું કલ્યાણ થાય. એટલે આ વાતને ક્યારેય પણ ભૂલવી નહીં. ભગવાન શ્રી હરિ એક વખત વડતાલ પધારતા હતા. એમાં ભાલમાં બોરુ ગામના પાદર સુંદર તળાવ છે
અને એ તળાવને કિનારે મહારાજ સ્નાનાદિક ક્રિયા કરવા રોકાયેલા. સ્નાન કરીને બધાય તળાવની પાળે પૂજાપાઠ કરે છે. અને એ વખતે પર્વતભાઈ અને મયારામ ભટ્ટ આ બધા સોરઠના 150 માણસોનો સંઘ લઈને મહારાજના દર્શન કરવા જતા હતા. રસ્તામાં બોરુના તળાવે ભેગા થઈ ગયા. મહારાજને દંડવટ કરીને પર્વતભાઈ પગે લાગ્યા અને કહે છે કે મહારાજ, તમે જે કહો તે હું સેવા કરું, તમે જે માગો તે આપું. મહારાજ કહે છે કે પર્વતભાઈ, અનંત કોટી બ્રહ્માંડ છે, એના માલિક અમે છીએ. એનાથી બહાર કાંઈ તમારી પેલામાં હોય તો તમે આપો. તમારું કાંઈ ખરું અનંત કોટી બ્રહ્માંડની બારું? પર્વતભાઈ કહે છે કે ના મહારાજ, એવું તો કાંઈ છે નહીં. મહારાજ કે જો અનંત કોટી બ્રહ્માંડોમાં અમારું ધાર્યું થાય, એટલે વસ્તુ બધી અમારી જ છે, તમારે કાંઈ આપવાની થતી નથી. તમારી પાસે છે એ બધી અમે તમને આપી છે, પણ એકાદાય બ્રહ્માંડના ધણી તમે ખરા? પર્વતભાઈ કે ના મહારાજ, હવે અમારા બ્રહ્માંડનું રાજ ક્યાંથી હોય? મહારાજ કે પર્વતભાઈ, બોલવામાં ધ્યાન રાખો. મહારાજ વઢી લેતા, પણ છતાંય આ લોકોને ખોટું નહોતું લાગતું. પર્વતભાઈ બે હાથ જોડીને કહે છે કે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, તમે જે કહો તે સેવા હું કરવા. સેવકને તમે કાંઈક સેવા બતાવો. ભગવાન શ્રી હરિ પર્વતભાઈને કહે છે કે પર્વતભાઈ, કાંઈ સેવા કરવાની નથી. અમારા પંચ વર્તમાન જો બધાય તમે પાળો તો તમે અમારી બહુ સેવા કરી છે. તમે નિયમ ધર્મ પાળો ને એમાં અમે બહુ રાજી છીએ. ત્યારે પર્વતભાઈ હસતા હસતા કહે છે કે મહારાજ, આ તમને પંચ વર્તમાન હારા જડી ગયા છે, જે આવે એને પંચ વર્તમાન પાળો. હે મહારાજ, અમે બધા આ મૃત્યુલોકના માણસો પંચ વર્તમાન પાળતા જ હોત તો તમે શું કરે? મહારાજ કે પર્વતભાઈ, અમારાથી મોટો બીજો કોઈ નહીં, તો અમે એવું કહેત કે આ પંચ વર્તમાનને જે લોપે એને ધામમાં લઈ જવા. તમે લોપો છો એટલે એવી રીત બાંધી કે પાળે એને ધામમાં લઈ જવા. જો તમે પાળતા જ હોત તો એવી રીત બાંધેત કે લોપે એને લઈ જવા. અમને કોણ આડી કરે? મહારાજ કે પર્વતભાઈ, પરશુરામ અવતાર જ્યારે આ ધરતી ઉપર થયો ને 21 વખત પૃથ્વીને નક્ષત્રી બનાવી અને મોટા મોટા લોહીના કુંડ ભર્યા. હવે આ તો ભગવાન છે, તેણે એવું કીધું કે આ કુંડમાં એક ડૂબકી મારે એનું મારે કલ્યાણ કરવું, અને ઘણાયનું કર્યું. ભગવાન ધારે તે કરી શકે. એટલે અમે આવી રીતે પંચ વર્તમાન લોપે એનું કલ્યાણ કરે, પણ તમે લોપો છો એટલે મારે તમારી આગળ આજ્ઞા પડાવી છે. પર્વતભાઈ બહુ રાજી થયા કે મહારાજ, અમે હંમેશા એવો આગ્રહ રાખશું કે જગતના તમામ જીવાત્માઓ તમારી આજ્ઞાને પાળે. તમને તમારા પંચવર્તમાન તો ખબર છે ને? પાછી આવીને હાથ લાંબો કરીને આમ બેસી જાઓ છો જાણે પ્રસાદી જોતી હોય એમ. દારૂ માટી ચોરી અવેરી વટલું નહીં ને વટલાવું નહીં, આ 5 વર્તમાન ગૃહસ્થના છે. તો આ પંચ વર્તમાનને ખબરદાર થઈને અવશ્ય પાળવા. ભગવાન શ્રી હરિનો ઈશક જ એ છે. વળી બટુ ગૃહી વાનપ્રસ્થ સંન્યાસી આશ્રમ સુજશ. અમે 4 આશ્રમ અને 4 વર્ણ એના ધર્મ જુદા જુદા બનાવ્યા. દ્વિજ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એને તરવા સંસાર સમુદ્ર. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, તો 4 ધર્મ અલગ. દરેકે પોતપોતાના ધર્મને પાળવા. અત્યારે તો જો કે વર્ણાશ્રમની મર્યાદા તો ક્યાંય પણ રહેવા પામે જ નથી, કાંઈ પૂછવાનું જ નહીં, ગમે ત્યાં ગમે એની સાથે બેસી જવાનું. દ્વિજ વર્ણના ધર્મ વિચારી અમે કયા સુખકારી. બ્રાહ્મણના ધર્મ અમે શમ દમ ક્ષમા સંતોષ અધર્મ સર્ગથી ડરવું વગેરે ઘણા બતાવ્યા, એ પ્રમાણે રહેવું. ક્ષત્રિયને તમામનું રક્ષણ કરવું એ ધર્મ એને સોંપ્યો, માટે એણે ક્ષત્રિય બધાએ 3 વર્ણનું રક્ષણ કરવું. અતિશય ધીરજ ધારવી અને જ્યારે કામ પડે ત્યારે પાછું બેસી રહેવું નહીં, શૂરવીર થઈ જવું. મહારાજે એવું કહ્યું કે અમારા આશ્રિતે કીડી જેવા જીવને પણ ક્યારેય મારવો નહીં, જૂ માકડ ચાંચડ ન મારવા. છતાં ક્ષત્રિયને એવું કહ્યું કે તમારે પાછું ટાણું આવે ત્યારે બેસી રહેવું નહીં, તમારા હથિયાર શું કામના. ગુડેલ ગામના જીભાઈ ક્ષત્રિય હતા. ભગવાન શ્રી હરિની આજ્ઞા એવી શીર સાટે પાળે. ગુડેલ ગામમાં એમણે પોતે સત્સંગ કરાવેલો. પહેલાંના સમયમાં બારવટી આવવાનો બહુ ત્રાસ હતો. એક વખત સાંજે બરાબર જીભાઈ
વાળું પાણી કરી પોતાના નિત્ય નિયમ કરી અને પથારીમાં સૂતા મહારાજનું સ્મરણ કરે છે. હજી તો માંડ સહેજ ઊંઘ આવીને ત્યાં તો ચારેય બાજુ દેકારા માંડ્યા સંભળાવા. જીવાઈને મનમાં એમ થયું કે આ શું હશે? અને એ વખતે કોઈ બહારવટીયાઓ ગામને ધમરોળવા માટે આવેલા, મોટા મોટા વેપારી વગેરે જેટલા આવે એને મારવા માંડ્યા. ને જે કાંઈ ઘરની અંદર માલ મિલકત હોય એ બધી કબજે કરવા માંડ્યા. જીભાઈને ખ્યાલ આવી ગયો કે હું તો ક્ષત્રિય છું, મારે ઘેર તો નહીં આવે, પણ સ્વામિનારાયણ ભગવાને મને આજ્ઞા કરેલી ક્ષત્રિયને કે તમારે શૂરવીર થઈ અને પ્રજાનું રક્ષણ કરવું. ખ્યાલ હોય બારવટિયાનું તો મોટું ટોળું હોય, જીભાઈ તો એકલા હોય, પણ ભગવાન શ્રી હરિની આજ્ઞા એટલે રોમ રોમમાં ખુમારી ચડી જે થાય તે આજ તો જાવું જ છે. કાં તો બગાડું અને કાં તો મરવું, બેમાંથી એક કરું. તરત જ પથારીમાંથી બેઠા થઈ અને એકદમ બોકાની વાળીને ખીલીએ લટકતી તલવાર લીધી. મ્યાનમાંથી તલવાર સીધી કાઢીને હાથમાં લઈને ગયા. હવે આ બારવટિયાનું મોટું ટોળું તો 4-5 જણા ચારેય બાજુથી ધ્યાન રાખે. જીભાઈને મનમાં એમ થયું કહો આટલા બધા સાથે છે ને ઘરની અંદર ખાખા ખોળા કરે, આને તલવારે નહીં મેળ પડે. અને તરત જ પોતાની પાસે બંદૂક હતી, એ બંદૂક લઈ ગયા. અને 4-5નું ટોળું ચારેય બાજુ ધ્યાન રાખે કે કોઈ કાંઈ આપણો લીધેલો માલ વળી આમ તેમ કરે નહીં. પાછળથી જઈને બંદૂકનો ભડાકો કરે 5-5ને વીંધી નાખે. આને પાપ લાગે? આને પાપ લાગે? તમારે શું કહેવું છે? ન લાગે, કારણ કે આ એનો ધર્મ છે. જો એણે આ ન કર્યું હોત તો આ 5 એ કેટલાયની જિંદગીને ઝેર કરી નાખવાના હતા. એ 5ને વિંધ્યા. પછી મનમાં એમ થયું કે હજી અંદર તો હોવા જોઈએ. જ્યાં અંદર ગયા તો એક એનો માણસ છાની રીતે ક્યાંક દરવાજા પાછળ છુપાયેલો, એની જીભાઈને ખબર નહીં. એટલે જ્યાં કોઈના ઘરની અંદર પેલો બધા સામાન ખોળે ધમરોળે ત્યાં જવા જાય, ત્યાં પાછળ દરવાજાની પાછળ ઊભેલા માણસે જીભાઈની માથે તલવારનો ઘા કર્યો. અને આને ઘા લાગી ગયો, લોહીની ધાર થઈ, પણ આ તો ક્ષત્રિય હતા. તોય અંદર જઈ અને બીજા જે 2 હતા ને એને તલવારથી ઉડાડી દીધા. અને આ 5-6ને જ્યારે મરેલા જોયા ને એટલે વધારાના તો સામાન મૂકી મૂકીને ભાગ્યા. બીક લાગી કે આપણે જાનથી જશું, કોઈ મરણિયો થયો છે. બીજા તો બધા ગયા, સામસામે ઝપાઝપી થઈ. એમાં જીભાઈને આ માણસની તલવારનો ઘા એ બહુ થોડોક વધારે પડતો ઊંડો વાગી ગયેલો અને એની એક શરીરની દોરી નસ, એ નસને કાપી નાખેલી. પછી તો એકદમ બેભાન થઈને પૃથ્વી ઉપર પડી ગયા. પણ ગામના માણસોને એમના પ્રત્યે બહુ ભાવ જાગ્યો. કાંઈ પણ કારણ વગર અને અમને બચાવવા માટે આ કર્યું. કોઈનો પણ માલ સામાન ગયો નહીં. થોડાક માણસો મરાયા પણ લગભગ બધા બચી ગયા. માણસોએ ખૂબ દવાઓ વગેરે કરીને જીભાઈને પોતાને ઘેરે લઈ ગયા. લોહી બંધ થાય નહીં ઘામાંથી. મોટા મોટા વૈદ્યોને બોલાવીને લોહી વગેરે બંધ કર્યું. 15 દિવસ થયા પણ જીભાઈને બહુ પીડા થાય. ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરતા કરતા સૂતા છે. ગામના માણસો ખબર પૂછવા આવે ને કહે છે કે બાપુ અમારા માટે થઈને તમે તમારો જીવ જોખમમાં મૂક્યો. જીભાઈ કે એવું બોલશો નહીં, મારા ઈષ્ટદેવની આજ્ઞા મેં પાળી છે. હું ક્ષત્રિય છું, મારી પ્રજા મારી સામે મરે અને મારી આંખે હું એને જોઈ રહું. બધાએ ખબર પૂછીને ઘેર ગયા ને બરોબર મધ્યરાત્રિ થાય પણ પીડા એટલી બધી જીભાઈને ઊંઘ આવતી નથી. આંખો બંધ કરીને આંખમાંથી પીડાને કારણે આંસુડા પડે. સ્વામિનારાયણ 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 એમ જપ કરે અને અચાનક એ અંધારાની અંદર અજવાળાના ઓળા ઉતર્યા. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જીભાઈની સામે પ્રગટ થયા. એને ખાટલે બેસી અને વાંસો થાબડીને કહે છે ધન્ય મારા ક્ષત્રિય ભક્ત, તમને ધન્ય છે. વિના સ્વાર્થે અમારી આજ્ઞા પાળવા માટે, તમારા ગામના માણસોને બચાવવા માટે તમે હાથમાં તલવાર લઈ અને આ જનોય વટ ઘા તમે તમારા શરીર ઉપર ઝીલ્યો. પણ જીભાઈ, કોઈને કદાચ એમ થશે કે બારવટિયાઓની તલવાર લાગી અને જીભાઈનું મૃત્યુ થયું, પણ એવું નથી. જીભાઈ 7 જ દિવસની હવે તમારી આયુષ છે. માટે તમે કહેતા હો તો ધામમાં લઈ જાઓ અને તમે કહેતા હો તો બેઠા કરી દો. તમને કદાચ એમ હોય કે કોઈ ગામમાં બોલશે
કે હાથે કરીને મૃત્યુ માગી લીધું. જીભાઈ કે મને કોઈની બિલકુલ પરવા છે જ નહીં, અને અમારે ક્ષત્રિયોને તો રણ મેદાનમાં મરાય એના જેવું કોઈ મંગલ મૃત્યુ નહીં. મહારાજ, ક્ષત્રિય રણ મેદાનમાં જ્યારે યુદ્ધ કરતો હોય ને ત્યારે કોઈ દિવસ અવળો ન ફરે, સામી છાતીએ ઘા ઝીલે. માટે મને જરાય એવી કોઈ આ જગતની ચિંતા નથી. મારું આયુષ પૂરું થાય તો મને ધામમાં લઈ જજો. મહારાજ કે આજથી 7મે દિવસે હું તેડવા માટે આવીશ, તમે બધા એની રજા લઈ અને તૈયાર થઈ રહેજો, અને જરાય એવું રાખશો નહીં કે તલવાર વાગીને મારું મૃત્યુ થાય. બધાને સમજાવી દેજો. મૃત્યુ ના જી ભાઈ, અમારે કોઈ નિમિત્ત ઊભા કરવા પડતા હોય, અને તમે તો મરતા મરતા આવું શૂરવીરતાનું કામ કરી લીધું છે. મહારાજ જ્યાં ઘા લાગ્યો તો એની માથે હાથ ફેરવતા જાય ને વાત કરતા જાય ને ભગવાન શ્રી હરિનો કરુણા ભીનો હાથ જ્યાં અડ્યો ત્યાં તો જીભાઈની તમામ પીડા નાશ પામી ગઈ, અને એવા હૃદયમાં શાંતિના શેરડા માંડ્યા પડવા. ભગવાન શ્રી હરિ ગયા એટલે તરત જ ઘરના ને બધાને જગાડ્યા. કે છે જો મને દુખાવો બિલકુલ સારો થઈ ગયો. ઘા એમનો એમ હતો, પણ આને જરાય પીડા નહીં ભગવાન શ્રી હરિના હાથના અડવાથી. અને ઘરના મનુષ્યોને કહે છે કે તમે દુઃખી થશો નહીં, વ્યવહારે કરીને આપણે સુખિયા છીએ. દીકરાઓ વગેરે બધા પોતપોતાની રીતે પોતાનું કરે છે. મારી આયુષ પૂરી થઈ. મને મહારાજે કહ્યું છે કે હું તમને 7મે દિવસે તેડવા આવીશ, એટલે તમે સત્સંગ રાખજો, ભજન કરજો. અને હે દીકરાઓ, આપણે ક્ષત્રિય છીએ, તમે ક્ષત્રિય ધર્મને ક્યારેય પણ ચૂકશો નહીં. પ્રજાની રક્ષા કરવી એ તમારી પવિત્ર ફરજ છે, ને એમાં દીકરાઓ જીવ દેવો પડે ને તો કદાચ દઈ દેજો. અને મહારાજને અનન્ય નિષ્ઠા રાખીને તમે ભજન કરજો. આવો ઉપદેશ આપ્યો. દીકરાઓ કહે છે કે પિતાજી, તમારે કાંઈ દાન પુણ્ય કરવા છે? પોતાની જે અંતિમ ઈચ્છા હતી એ તમામ ઈચ્છાઓને દીકરાઓએ પૂરી કરીને 7મો દિવસ થયો. ભગવાન શ્રી હરિ અનંત વિમાનો લઈને જીભાઈને આંગણે એને તેડવા માટે પધાર્યા. સાથે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી છે. મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી જુઓ તો ખરા, જીભાઈને ખભે કેટલો મોટો ઘા લાગેલો છે, અને એણે શૂરવીરતા દાખવીને કેટલાય જીવને બચાવવા માટે પોતાના શરીર ઉપર આ ઘા ઝીલો. અમે એના ઉપર બહુ રાજી થયા છીએ. ગોપાળાનંદ સ્વામી હાથ ફેરવીને કહે છે કે મહારાજ તમે જેવા કહો ને એવા જ શૂરવીર ભક્ત આ જીભાઈ છે. મહારાજ બધાને દર્શન દઈ અને આ ભક્તને પોતાના ધામમાં લઈ ગયા. મારે તો માત્ર એટલું જ સમજાવવું છે, મહારાજે હિંસા કરવાની જરૂર ના પાડી, પણ ક્ષત્રિયો માટે આવો જ્યારે સમય આવે ત્યારે એણે અવશ્ય પોતાની શૂરવીરતા બતાવવી જ જોઈએ. ક્યારેય એણે નિર્માલ્ય રહેવાય નહીં. તો આ ક્ષત્રિયના ધર્મ બતાવ્યા. વૈશ્યવર્ણના ધર્મ છે, જે રાખે ગોધન વેપાર તે ખેતીવાડી વેપાર વ્યાજવેટો આ બધું વૈશ્યને સોંપ્યું છે, એના ધર્મ છે. અને શુદ્ર હોય એણે ત્રણેય ઉપલા વર્ણની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. અને ઉપલા ત્રણેય વર્ણે પાછું શુદ્રનું શોષણ ન કરવું, એની પાસેથી જાજુ કામ કઢાવીને કાંઈ આપે નહીં, એવું એણે ક્યારેય ન કરવું. શુદ્ર છે એ ભગવાનના ચરણ છે. તો આવી રીતે 4 વર્ણની રીત જે ગ્રંથોની અંદર લખાવી છે. મહારાજ કે એ પ્રમાણે બધાએ ખબરદાર થઈને રહેવું. સાધુના ધર્મ 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો, વિષય સુખની સાથે વેર રાખવું, તીવ્ર વૈરાગ્ય રાખવો. આ બધાય સાધુ બ્રહ્મચારીના ધર્મ છે. ગ્રસ્તના ધર્મ પણ શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર બતાવ્યા છે. એણે પોતાના ધર્મ અનુસાર અવશ્ય રહેવું. સૌના કલ્યાણ કરવા સારું અતિ તાન માનો છે. મારું આ બધાયનું કલ્યાણ કરવા માટે આ ધર્મ એમે પ્રવર્તાવ્યા છે. વળી અતિ ત્યાગીના જે ધર્મ તે પણ લખ્યા કરી. શ્રમ, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી, એમાં ત્યાગીના ધર્મનું વિશેષ વિવરણ ભગવાન શ્રી હરિએ કર્યું. અને બીજા ગ્રંથોમાંથી પણ પોતપોતાના ધર્મ જોઈ અને એ ધર્મને ખબરદાર થઈને પાળવા. મહારાજ કે ધર્મ પાળે અને પછી ભક્તિ કરે એ અમને ગમે. એકલી ભક્તિ કરે ને ધર્મને ધક્કો મારે તો એ અમને ગમતું નથી. ભગવાન શ્રી હરિએ ત્યાગી તો અલૌકિક કર્યા, પણ ગૃહસ્થ પણ એવા અલૌકિક કે જે માથા સાટે પોતાનો ધર્મ પાળતા. અને એટલા માટે સંતો એવું કહે છે કે બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે, નહીતર આ વસ્તુ ક્યાંય નહોતી. અને એમાંય
સતયુગમાં આ વાતના જો સાંસા હોય તો આ ઘોર હડાહડ કળિયુગની અંદર ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે ને પડી વસ્તુ હાથે ન ચાલે, આ હોય જ નહીં. આ તો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે કરીને છે, બાકી કોઈની તાકાત નથી. અને એટલા માટે જ મુક્તાનંદ સ્વામી કહે છે, વાલે સતયુગ સમ ધર્મ સ્થાપિયો, 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 તાળા નિજ જનના કળિયુગની અંદર સાચો સતયુગ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પછી આવ્યો. ધર્મ ઘેર અવતાર લઈને મહારાજે અધર્મનું ઉત્થાપન કર્યું.
જે અધર્મ મૂળિયા નાખીને વર્ષોથી આ પૃથ્વી ઉપર ચારેય વર્ણના ધર્મને ભરખી ગયો હતો. ક્યાંય જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું જેણે નામ નિશાન રહેવા દીધું નહોતું એને મૂળિયામાંથી ખોદીને કાઢી નાખ્યો. વાડીની અંદર બોરડીના ઠૂઠા હોય એને તમે ઉપરથી કાપો ને તો ચોમાસામાં પાછા કોળે, પણ એને મૂળિયામાંથી કાઢીને બાળી દ્યો એવું હોય ને. તો પછી ફરીવાર ભગવાન શ્રી હરિએ આગલા અવતારોમાં શું કર્યું કે બધા ઠૂઠાને કાપી નાખ્યા અને વિશ્વાસ મૂક્યો કે હવે ફરીવાર નહીં ફૂટે. પણ માયાનો મેઘ જ્યાં 24 કલાક વરસતો હોય ત્યાં ઠૂઠા કોળાયા વગર રે ખરા? વળી પાછા કોટા કાઢે અને નવા ફૂટે. એટલે વળી ભગવાનને આ ધરતી ઉપર પાછો ધક્કો થાય. ભગવાન શ્રી હરિ કહે છે કે આ વખતે તો મૂળિયામાંથી ખોદીને કાઢી નાખવા છે અને સામે અરીસો જ મૂકી દેવો છે કે આમ રહેશો તો સુખી અને આમ રહેશો તો દુઃખી. ચોખવટ કરીને બધું બતાવીને ગયા. હવે આપણે કેવી રીતે રહેવું? આપણે મોઢું ધોયા પછી આબલામાં જોવું કે મોઢે મેચ ચોપડીને આબલામાં જોવું, એ તો આપણે જ વિચારવાનું રહેશે. મેચ ચોપડીને જોશો તો મોઢું કાબર ચિત્રું લાગશે. બરાબર ધોઈને સાફ કરીને પછી જોશો તો મોઢું રૂપાળું લાગશે. બે રસ્તા ખુલ્લા જ છે, આબલું આપણી સામે જ છે. હા, સત્શાસ્ત્રો એ દીવા જેવા, તમે જેવા હોય એવું એ બતાવે. એટલે મોઢું ધોઈને જ આબલામાં જોવું. નિયમ ધર્મ આચાર વિચાર આ બધું બરાબર રાખવું. ક્યારેય શિક્ષાપત્રીની આજ્ઞાને તોડવી નહીં. આજ તો બધો ભણેલો ગણેલો, જો કે તમે તમારી જાતે કહો છો કે હવે બધા સુધરી ગયા એમ, પણ આપણા સંતો અને ઋષિમુનિઓ તો એમ માને છે કે હવે જ વધારે બગડ્યા. પહેલાં ભલે ખારાથી કપડાં ધોતા પણ છતાં એ બધા સુધરેલા હતા. એના આચાર વિચારમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેર નહીં. એક વખત સંતોની પાસે સાંભળ્યું હોય પાણી ગાળીને વાપરવું એટલે એને જિંદગીમાં બીજી વાર કહેવું ન પડે. આ તો વળી 100 પ્રશ્ન મૂકે. ડબલ ફિલ્ટર થયેલું હોય તો શું વાંધો, પણ તમને કીધું એટલું કરો ને. અને આ લોકોને એક વખત પકડાઈ જાય એટલે એની જિંદગીમાં કોઈ દિવસ છોડતા નહીં. અને આવી વારે વારે પારાયણો બેસાડવી પડતી હોય તો તે વખતે નંદ સંતોય થાકી ન ગયા હોય. પણ જ્યાં જાય તો એકાદ દિવસ રોકાય, કલાક 2 કલાક રાત્રે બધા એને સમય હોય ત્યારે સભા કરે અને એવી રીતે કહી દે સ્વામી અમારે કેમ રહેવાનું? સ્વામી કે આવી રીતે રહેવું. એટલે એ રીતે રહે અને ભગવાન શ્રી હરિ એનું કલ્યાણ કરે. એકવાર મહારાજ એક ગામની અંદર ગયેલા અને ત્યાં નાનજી હાંડો કરીને એક કોળી હતો. હવે આ કોળી કાયમ સાથી આંકવાનું કામ કરે, કોકને ત્યાં સાથી રહેતો હશે. પૂર્વનો મુમુક્ષુ જીવ, પણ આચાર વિચારની ખબર નહીં. ભગવાન શ્રી હરિ પધારેલા સંતોને લઈને ગામમાં સત્સંગ થયેલો. પછી બધા હરિભક્તોએ આ નાનજીને એવું કહ્યું કે આખો દિવસ બળદની જેમ કામ કરે છે. પણ ભગવાન સ્વામિનારાયણના સંતો અત્યારે ગામડે છે, સ્વામિનારાયણ આવ્યા હતા એ તો જતા રહ્યા, તો વર્તમાન ધરાવીને કાંઈક થોડોક સત્સંગી થાન, ભગવાનના 5 નામ લે. ત્યારે આ નાનજી કોળી કે છે કે સ્વામિનારાયણ જતા રહ્યા? તો કે હા એ તો જતા રહે, એના સાધુ છે, એના સત્સંગી છે, એની પાસે ક્યારેક બેસ. આ કે મારે કોઈની આગળ નથી બેસવું, મારે તો સ્વામિનારાયણ હોય તો બેસવું. અરે એના સાધુ આગળથી વર્તમાન લે, પછી સ્વામિનારાયણ આવે ત્યારે તને દર્શન થશે. તો કે ના, વર્તમાન લઉં તો સ્વામિનારાયણને હાથે જ લઉં. હવે એમાં ભગવાન શ્રી હરિ એક વખત એ ગામમાંથી નીકળ્યા, અંદર નહીં ગયેલા પણ ગામની સીમમાંથી નીકળ્યા. હરિભક્તોને ખ્યાલ આવ્યો એટલે જે કાંઈ ભેટ વગેરે હશે ગામની ભાગોળે મહારાજે માણકીને અટકાવીને બધાએ ભેટ વગેરે આપ્યું. બધાએ સીમમાં ગયા ને એમાં આને કોઈ કે સમાચાર આપ્યા નાનજીને કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, તું કહેતો ને મારે એની પાસે વર્તમાન લેવા છે તો જા. પેલો કે ક્યાં છે? તો કઈ આપણા ફલાણા માર્ગેથી ફલાણા ગામ જાય છે. પેલો તો એકદમ સાંતીડું છોડી અને દોટ કાઢી અને એ રસ્તે પાછળ પાછળ જાય, ચારે બાજુથી પરસેવાના રેલા ચાલ્યા જાય.
અને ભગવાન શ્રી હરિ માણકીને દોડાવતા જાય ને પાછળથી મહારાજ ઊભી રાખો, મહારાજ ઊભી રાખો એમ બૂમાબૂમ કરતો જાય. ભગવાન શ્રી હરિએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યાં તો ભગત દોડ્યા આવે. મહારાજે એકદમ માણકીને ઊભી રાખી. પેલો નાનજી આંડો મહારાજ પાસે જઈને કહે છે કે મને વર્તમાન ધરાવો. મહારાજ કે તને કોણે કીધું? તો કે અમારા ગામના. ભગવાન શ્રી હરિ બધા સંતોને પૂછવા માંડ્યા કે કોઈની તુંબડીમાં પાણી છે? સંતો કે મહારાજ આવા કાળા તડકાનું પાણી કોઈની તુંબડીમાં હોય ક્યાંથી? અમે તો પી ગયા. ભગવાન શ્રી હરિ કહે છે તો આને વર્તમાન કેવી રીતે ધરાવવા? સંતો કે કંઈક વાડી ખેતરમાં તપાસ કરીએ, કંઈક કુવે વળી પાણી હોય તો મંગાવી દઈએ. મહારાજ કે હવે પાણી કેવું ને વાત કેવી, આપણે કાંઈ પાણીની જરૂર નથી. નાનજીને કે હાથ કર લાંબો, એટલે એણે જમણો હાથ આમ લાંબો કર્યો. ભગવાન શ્રી હરિ આમ આંગળી અડાડીને કે તારે વર્તમાન માત્ર આવી ગયા. પેલો કે છે તો હવે મારે શું કરવાનું? એટલું તમે મને ખાલી કહી દો. બધા એવું કહેતા હતા કે સ્વામિનારાયણને તો નિયમ બહુ પાળવા પડે, તો મારે શું કરવાનું? ત્યારે મહારાજ કે તું બહાર જા ને ત્યારે લોટો લઈને જાય, એમાં તારે નિયમ માત્ર આવી ગયા. જા, તને હું ધામમાં લઈ જઈશ. લ્યો, પાણી નહોતો લેતો. ભગવાન શ્રી હરિ કે આમાં તારા બધાય વર્તમાન આવી ગયા, તું ખાલી આટલું આખી જિંદગી કરીશ એટલે અંતકાળે હું તને તેડવા આવીશ. જા, મારો કોલ છે. અને એણે બસ આ એક જ આજ્ઞા પાળી, બાકી બીજું કાંઈ ભજન ભક્તિ કર્યા નહોતા. અને ભગવાન શ્રી હરિ એને અંતકાળે તેડવા આવ્યા. મહારાજ કે ચાલ તૈયાર થઈ જા. કેમ મને લેવા આવ્યા? ત્યારે મહારાજ કે તે મારી આજ્ઞા પાળી હતી કે નહીં? તો કે હા, એ તો જીવો ત્યાં સુધી ચાલુ, હજી ચાલુ જ છે આજ્ઞા પાળવાનું. તો કે બસ એટલે તને લેવા માટે આવ્યો છું. એટલે ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ ને બધા એમ કહેતા કે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડીની પ્રજાને જો નાતી ધોતી કરી હોય ને તો સ્વામિનારાયણ ભગવાને કરી. સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર શુદ્ધિ અતિ પ્રસિદ્ધ છે. પહેલાના માણસો અઠવાડિયે 2-5 દિવસે કદાચ સ્નાન કરતા હશે, પણ ભગવાન શ્રી હરિ આવ્યા અને સત્સંગ પ્રવર્તન કર્યું ને સંતો એ જ કહેતા. હરિભક્તો પૂછે મુમુક્ષુ કે પહેલો નિયમ શું પાળવો? ત્યારે સંતો એમ કહેતા કે એક તો પાણી લેવું, હાથ પગ બરાબર ધોવા અને નાવું, આટલું કરવાનું, બીજી કાંઈ તમારે જરૂર નથી. આટલી આજ્ઞા પાળતા થાય ને ત્યાર પછી એને માળા ફેરવવાનું, પૂજા પાઠનું ને એવું કહેતા. અઠવાડિયે નાય નહીં, એને પૂજા કેવી રીતે થાય? એટલે પહેલાં આવ્યું બધું હતું. ભગવાન સ્વામિનારાયણે અવની ઉપર આવી અને આ સુંદર મજાની એવી રીતિ પ્રવર્તાવી. જોવામાં હલકી કોમનો કોઈ પણ હરિભક્ત હોય, વાઘરી હોય, ભંગી હોય, પણ કપાળમાં બળકાદાર તિલક ચાંદલો હોય ને એવા ઉજળા દૂધ જેવા કપડાં હોય ને હાથમાં ગૌમુખીની માળા હોય, બ્રાહ્મણને એમ થાય કે આના પગમાં પડવું જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાને કર્યું. બીજે ક્યાંય આ વસ્તુ નથી. બીજે તો બધું એમને એમ ચાલ્યા જ કરે. પણ મહારાજ કે વર્ણાશ્રમના ધર્મ નિયમ એને બરાબર પાળી અને ભજન કરવું. આજે વડોદરાની પાસે છાણી ગામ છે, ત્યાં હરિજનવાસમાં મહારાજનું 2 માળનું મંદિર છે અને ટોટલી હરિજનો ત્યાં જઈ અને ભગવાનનું ભજન કરે છે. હમણાં આપણે શરૂઆતમાં કીર્તન ગાયું ને નારાયણદાસનું, એ નારાયણદાસ જ્ઞાતિય કરીને હરિજન હતા, પણ એના કીર્તનો તમે જુઓ તો આપણી અંતરમાંથી વાસનાના મૂળિયા ઉખાડી નાખે એવા તો એના શબ્દો. કેવો પ્રગટ ભગવાનનો એણે મહિમા ગાયો. પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને, ધન્ય હો આ હરિભજાનો અવસર આવ્યો સારો જોને. આવી કોમમાં જન્મેલા પણ કહે છે ધન્ય અમારા ભાગ્ય કે અમને આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા. મંગળમૂર્તિ મોહનવરની અંતરમાં ઉતારો જોને. હવે આને હોય કોઈ દી નાતા ન હોય ને જેવું તેવું ખાતા હોય, એને વળી મંગળમૂર્તિ અંતરમાં ઉતારવાની ક્યાં? અને વળી પાછા કહે છે કે જાણ રૂપ દરવાજે રહીને કામ ક્રોધને મારો જોને. જાણ રૂપ દરવાજે, સાવધાની રૂપી દરવાજે સતત બેસો કે આપણી અંદર કામ ક્રોધ લોભ કોઈ ઘૂસી જાય નહીં. રાત્રે ખળું વગેરે વાડીએ હોય ને આપણે ધ્યાન રાખવા ગયા હોય, ક્યારે એવું બને કે આખી રાત ઊંઘ્યા કરે ને ખળું બધું કોક લઈ જાય? કેવો ખટકો હોય, જરાક અવાજ આવે, અરે સરખો પવન આવે ને ઝાડવાની ડાળીએ પાંદડા હલે તો આપણે જરાક ઊભા થઈને જોઈએ કોઈ આવ્યું તો નથી ને. તો આપણા આ ખળાની અંદર
કોઈ ચોર લૂંટારા પેસી ન જાય, એના પોટલા બાંધીને લઈ ન જાય, એના માટે નારાયણદાસજી કહે છે કે હંમેશા સાવધાની રૂપી દરવાજે અખંડ બેસો, કોઈને પણ અંતરમાં ઘૂસવા દેશો નહીં. મોટા મોટા પંડિતો ને વિદ્વાનોને પાછા પાડે એવી તો દિવ્ય આ બધાની સમજણ હતી. તો ભગવાન શ્રી હરિએ આવા એકાંતિક ભક્તો તૈયાર કર્યા છે. આગલા અવતારોમાં ભગવાનને ઓળખનારા ઓછા, પણ આ અવતારોમાં તો મહારાજને ઓળખનારાની કે તાણ જ નથી. રામ અવતારમાં 2.5 જણાએ ઓળખ્યા અને કૃષ્ણ અવતારમાં 3.5. બધાએ પૂરા નહોતા. ભગવાન હતા તો પ્રતાપયુક્ત, પણ એને ઓળખાવનારા કોઈ લાવ્યા નહોતા. રામચંદ્ર ભગવાન આવ્યા તે 33 કરોડ દેવતાને લાવ્યા હતા. એ શું ધૂળ સત્સંગ કરાવે? ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર યાદવો બધા હતા, એ બધા દેવતાઓ હતા, એટલે એણે ભગવાનને ઓળખ્યા નહીં. અમુક ઉદ્ધવજી જેવા કોક વિરલા હતા કે જેણે ભગવાનને ઓળખ્યા. હનુમાનજી જેવા હતા, એણે ભગવાનને પૂર્ણ ઓળખ્યા. શબરી જેવાએ ભગવાનને ઓળખ્યા. પણ બીજા બધાને તો અધર જ ગયું કે રામ તો બહુ શ્રેષ્ઠ રાજા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ તો બહુ મોટા નીતિજ્ઞ પુરુષ છે. સોનાની નગરીના માલિક, બહુ રૂડા રૂપાળા, આમ માનીને બધાએ જિંદગી પૂરી કરી દીધી. પણ એના ભગવાન માનીને કોઈએ ભજન કર્યું જ નહીં, કારણ કે કહેવાવાળું કોઈ નહોતું. અને આ વખતે તો મહારાજ જાનડીઓને લઈને આવ્યા હતા. એ વખતે મને એમ છે કોર્ટના સહી સિક્કા હશે, ને આ વખતે તો વરઘોડો કાઢીને નીકળ્યા ગામ સોસરા. હવે કોર્ટના સહી સિક્કામાં તો પગે લાગવા જાય ત્યારે ખબર પડે કે લગ્ન થઈ ગયા. અને પહેલામાં તો કંકોત્રી આવે એટલે અગાઉ ખ્યાલ આવે. આ દિવસે માંડવો, આ દિવસે દાંડિયા રાસ, આ દિવસે ગણપતિ સ્થાપના, બધું લખ્યું હોય. પાછું ચોખવટ કરીને આ દિવસે જમવા જવાનું, પાછું 1 જણાને જ જવાનું. ઓલામાં તો કાંઈ હોય જ નહીં. તો આ વખતે ભગવાન શ્રી હરિ કંકોત્રી લખીને આવ્યા છે. હવે કંકોત્રી લખે એટલે સહેજે દેશ દેશાવરમાં સગાવાલા બધાને ખબર પડે કે આપણે ત્યાં કાંઈક પ્રસંગ છે. બંધ બાયણે પતાવી દઈએ શું ખબર પડે? એમ આગલા અવતારોમાં કોઈ સાથે નહોતું ને, એટલે મહારાજે બધું બંધ બાયણે પતાવી દીધું. કરવાનું કામ હતું એ કરીને ભગવાન જતા રહ્યા. પણ આ વખતે મહારાજ સંતોને કહે છે કે જાનડીઓ વગરની જાનમાં અત્યાર સુધી મજા જ આવી નથી. એટલે 500 પરમહંસોને જાનડીઓ બનાવીને લાવ્યા. પહેલાં બધી જાનડીઓ જાય અને પુરુષોત્તમ નારાયણના ગીત ગાય. ત્યારે જીવાત્માઓ બધા કે આ પુરુષોત્તમ વળી કોણ? પછી બધા આંગળી ચીંધીને બતાવે કે આ ભગવાન છે. ત્યારે મહિમા જીવને સમજાય અને જીવ ભગવાનને ઓળખે. તો એના માટે ભગવાન શ્રી હરિ આવ્યા હતા. અને આવા જનક અને અંબરીશ જેવા ભક્તો તૈયાર કર્યા કે ભગવાનની જીભ વળે એમ આ બધાનું અંગ વળે. એક વખત મહારાજ માંડવીમાં બિરાજમાન હતા અને હરિભક્તોને મહારાજ કહે છે તમે અમને ભગવાન જાણો છો, તો અમારા માટે તમે શું શું કરી શકશો? ભગવાન જાણતા હો તો અમારા માટે કંઈક તમારે તૈયારી તો હોવી જોઈએ ને. ત્યારે કેટલાક કહે છે કે મહારાજ તમે કહો તો સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળીએ. ત્યારે ઘણા વળી કહે છે કે મહારાજ અત્યારે ને અત્યારે તમે કહો તો માથું ઉતારી અને તમારા ચરણમાં મૂકી દઈએ. કેટલાક કહે છે કે મહારાજ તમે કહો તો ઘર બાર બધું લૂંટાવી દઈએ. ત્યારે શિવરામ મહેતા બોલ્યા હતા કે આમાં મને કાંઈ નવાઈ જેવું લાગ્યું નહીં. ઘરમાં ટંટો થાય ને ઘણા ઘર છોડીને નીકળી જતા હોય, તો ઘર છોડવાથી શું થઈ ગયું? અરે ભુજમાંથી 5 કોરી આપીને વળાવીઓ લીધો હોય તો એ પણ માલિક માટે માથું આપી દે. માથું ઉતારવાથી શું થઈ ગયું? ભગવાન શ્રી હરિ તો સાંભળી રહ્યા. મહારાજને કહે છે કે મહારાજ શિવરામ મહેતા બોલે છે કે ઘણીવાર માણસો એવું કરે કે પોતાનું સારું દેખાડવાનું, પોતાની ઉદારતા બતાવવા માટે ઘર બાર લૂંટાવી દેતા હોય એટલું બધું દાનમાં દેવા માંડે, વાહ થાય એના માટે. પણ હું તો તમને એમ માનું છું કે તમે અક્ષરધામના અધિપતિ છો. જેવા અક્ષરધામમાં બિરાજો છો એવા ને એવા નિર્ગુણ મૂર્તિ તમે અહીંયા બિરાજો છો. અને તમે ગમે એવી ઉતરતી ક્રિયા, હલકી ક્રિયા કરો, હું તમારી બાજુમાં જ બેઠો હો તોય પણ મને તમારા વિશે લેશ માત્ર સંશય ન થાય. મહાત્મા જ્ઞાન સહિત જે તમારો નિશ્ચય સાધુ સંતોએ મારા હૃદયમાં ઠસીને ભર્યો છે ને એમાં કોઈ દિવસ ફેર ન પડે. ભગવાન શ્રી હરિ કહે છે કે શિવરામ મહેતા જેવી સમજણ બીજા કોઈની નહીં લ્યો.
એટલે આવી સમજણ આવી એટલે ભલભલાના આંડલા અબડાઈ જાય જ્યારે મહારાજ મનુષ્ય લીલા કરે ત્યારે. એક વખત કોઈ હરિભક્તે મહારાજ આગળ આવીને વાત કરી કે મહારાજ ઘરે બહુ ઉપાધિ. મહારાજ કે શું ઉપાધિ? તો કે છોકરાઓની ઉપાધિ, બૈરાની ઉપાધિ, ઘર બારમાં બહુ ઠેકાણા નથી, વારંવાર દુષ્કાળ પડે, વાડીમાં કાંઈ પાકતું નથી. મહારાજ સંતો સામું જોઈને કહે છે કેટલી બધી ઉપાધિ છે ને તોય કેવો સંસારમાં વળગીને રહ્યો છે. મહારાજ કે અમારી જેવો જો હોય ને તો આ ઘરની અંદર બધાને પૂરીને ચારે બાજુ કાંટા મૂકીને બધું હળગાવી જ દે. બ્રહ્માનંદ સ્વામી પડખે બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારી જેવી ખોરી દાને તો હોય અને બૈરા છોકરા હોય જ ક્યાંથી? ભગવાન શ્રી હરિ બહુ હસ્યા કે તમે તો અમને ઉતારી પાડ્યા. એટલે પેલા ભગતને મહારાજે ખાલી મર્મ કર્યો કે આવી ઉપાધિ હોય, ઘરના ઉપદ્રવ કરે ને છોકરા હેરાન કરતા હોય, તમે જ બધાને ઘરમાં પૂરીને સળગાવી દેવી. એટલે બ્રહ્માનંદ સ્વામી કે તમારી જેવી ખોટી દાનતના ને હોય જ નહીં. અને વાત એ સાચી હોય, આવું કરે નહીં. અને આવી જેની દાનત હોય એને કાંઈ હોય નહીં, એ તો એમને જ રખડતા હોય. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ કેવળ દયાએ કરી અને જીવાત્માઓનો પરલોક નહીં પણ આલોક ભગવાન શ્રી હરિએ સુધાર્યો. જેતપુરની અંદર માગી લીધું કે આ લોકમાંય દુખ્યો નહીં અને મર્યા પછી પણ મારો આશ્રિત દુખ્યો નહીં, મરતી વખતે કોઈ પણ પ્રકારની પીડા નહીં, અને આ જગતમાં હોય ત્યાં સુધી ક્યારેય એને અન્ન વસ્ત્ર અને આબરૂનું દુઃખ નહીં. હવે બે જગ્યાએ સુખ્યા કરીને આમ બે હાથમાં લાડુ આપ્યા, કોઈ પણ હાથનો ખાઈ શકો. આ લોકનો ખાવ તોય ભલે અને પરલોકનો ખાવ તોય ભલે. તમામ વિઘ્નો આદિ વ્યાધિ ઉપાધિ જેના જેના જીવનમાં આવ્યા ભગવાન શ્રી હરિએ બધી ઉપાધિઓને ટળાવી છે અને દેવતાઓને દુર્લભ. હવે આ લોકમાં આવીને મહારાજે નિયમ ધર્મ બધાને પાળવાનું કહ્યું, ટૂંકમાં કલ્યાણ કર્યા. આ વાત તો સમજી શકાય કે એના માટે જ મહારાજ આવ્યા હતા. પણ ભગવાન શ્રી હરિએ ભક્તોને માટે થઈને પોતે કેટલું સહન કર્યું, કેટલી દોડા દોડ મહારાજે કરી. ભગતને ક્યાંય પણ ભીડ પડે, ભગતને ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, પછીની બાજી આખી મહારાજને સંભાળી લેવાની. આપણને જોનારાને એવું લાગે કે રાત પડે અને મહારાજ અક્ષર ઓરડીની અંદર સરસ મણ એકની તળાઈમાં સૂઈ જાય, પણ ભગવાન સૂતા નહોતા. કેટલા બધાનું ધ્યાન રાખવાનું, એ સૂવે તો મેળ ક્યાંથી પડે. એક વખત વડતાલની અંદર મહારાજે બહુ મોટો સમયો કરેલો અને આ સમયમાં પીપલાણા ગામના સૌજી મહેતા પવિત્ર બ્રાહ્મણ, થોડી ઘણી પોતાને જમીન ખેતીવાડીનો ધંધો કરે, પણ મહારાજના એકાંતિક ભક્ત એટલે પીપલાણાના આખા બધા ગામની અંદર ઉત્સવની કંકોત્રીઓ જાય એટલે એને કંકોત્રી આવી. એટલે તરત જ સૌજી મહેતા તૈયાર થઈ ગયા કે વડતાલમાં સમયો છે, ઘણા સમયથી ગયો નથી, માટે સમયામાં જાઓ. એની માતા હતા, પિતા હાજર નહોતા, એક જ ભાઈ પોતે. એટલે એની માતા કહે છે કે તારે જવું હોય તો મારી ના નથી, પણ તને ખબર છે ભગવાનનું હું ને તું બે ભજન કરીએ છીએ અને આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ. આખા પીપલાણા ગામની અંદર કોઈની વાડીમાં નથી એવો બાજરો આપણી વાડીમાં, આજુબાજુમાં કોઈના ખેતરમાં એવો નથી. ની વજતનું પાણી પી પીને મુઠ્ઠી મુઠ્ઠી જેવા જાડા ડુંડા થયેલા બાજરાના. એટલે બાજરો જરાક કાલ દાડિયા કરાવીને લેવરાવી લે ને એક દિવસ મોઢો જાતો ત્યારે સૌજી મહેતો કહે છે કે એમાં કોઈને નથી એવો બાજરો તમારી વાડીમાં કેમ થયો? એની માં કહે છે કે મહારાજે દીધો. તો કે જેણે દીધો એ નહીં સાચવે, મારે કાંઈ લણાવો નથી, ભગવાન સાચવશે. અને આમે જાતના બ્રાહ્મણ ખેડૂત હોય તો વળી કંઈક ખટકોય હોય, કંઈક વ્યવસ્થા કરે, ગામમાંથી એકાદાને બોલાવીને એક દિવસ વાડી સાચવવા પણ રાખે. આ તો ભૂદેવ બધું એમને મૂકીને ચાલતા થઈ ગયા. એની માને કહે છે કે તમે વાડીએ જશો નહીં. થોડા દિવસ પછી હવે પીપલાણાથી વડતાલ જવું આ તો કંઈ સહેલું નહીં ને, એ વખતે ચાલીને જવાનું 5-7 દિવસ તો લાગે જતા આવતા. એટલે સૌજી મહેતા તો હાથમાં માળા અને ખલેચો ખભે નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હાલતા થઈ ગયા. એની માએ ઘણું કીધું તમે માળા ફેરવો, ભગવાન બધે સારાવાના કરશે. હવે આ બાજુ ભગત તો ત્યાંથી નીકળી ગયા અને આજુબાજુમાં ભાવરના ગામ એટલે બધા કાયમ ચોર લૂંટારાનો ધંધો કરે, જાતીય કરીને બહુ આખા સ્વભાવના.
એટલે આ બધા ભાવરોએ વિચાર કર્યો કે આ સૌજી મેં તો કાલનો દેખાતો નથી, તો બીજો કે મેં તો ખંભે ખલેચો નાખીને ક્યાંક બહાર ગામ જતા જોયો. ત્યારે કોક કે આપણા ગામમાંથી કેટલાય બધા કંઈક સ્વામિનારાયણના સમયમાં જાય, તો મેં તો સ્વામિનારાયણનો ભગત એટલે કદાચ એ બહાર ગામ જ ગયો હોય. અને સ્વામિનારાયણના સમયમાં એવા કે કાંઈ 2 દિન પતે નહીં, તો બહુ લાંબા હોય, બધાને ખૂબ ખવડાવે ને ખૂંદાવે, વાને જ કાંઈ ખબર પડે નહીં. એટલે પહેલાં એ નક્કી કર્યું તો પછી આજ રાતે આપણે પહોંચી જઈએ. ચાંદ ભાવર અને બીજા અમુક મુસલમાનો એ બધા સાથે 14 જણા આવ્યા. મોટા મોટા ચોફાળ લઈ અને એવો લીલો કંચન જેવો બાજરો અને રાત્રિનું એવું સુંદર મજાનું વાતાવરણ ને આકાશની અંદર ચંદ્રદેવ દૂધ જેવી ચાંદની વરસાવે અને બાજરો આમ પવનની સાથે લહેરું લેતો હતો ને જોતાની સાથે બધાને મોઢામાં પાણી આવવા માંડ્યા, કારણ કે પહેલાં બીજું કાંઈ નહીં ને, બાજરા જ હતા. એટલે પહેલાં કહે છે કે હવે કાંઈ વિચાર કરવો નથી, આપણે બધાય મંડી પડીએ. તે નાની એવી વાડી, તે 14 જણાએ થઈને 4-5 કલાકમાં આખી વાડી લણી નાખી અને મોટા મોટા એવા જબરા ચોફાળ લાવવાની, ચોફાળની અંદર 14 ગાંસડા બાંધ્યા. આ લોકોએ જ્યાં ઘેરથી નીકળીને વાડીએ જવાનું પ્રયાણ કર્યું અને એ જ વખતે જોબન પગીની મેળી ઉપર ભગવાન સ્વામિનારાયણ સૂતેલા એકદમ પથારીમાંથી બેઠા થઈ ગયા, બધા સૂતા છે. અને ભગવાન આમ અચાનક બેઠા થઈને આમ આકળા થઈ ગયા. એટલે ભગુજી બાજુમાંથી જાગી ગયા. ભગુજી કે મહારાજ કઈ બાજુ? મહારાજે અંગુલી નિર્દેશ કર્યો, બોલીશ નહીં, બહાર જવું છે મારે. એકદમ મારા જોબન પગીની મેળીના 2 પગથિયા માંડ્યા સાથે ઉતરવા અને ચોકની અંદર માણકી બાંધી હતી. મહારાજે માણકીની ઉપર હાથ મૂક્યો, ઘણણીશ નહીં, અવાજ કરીશ નહીં. માણકીને છોડીને એકદમ બહાર ને બહાર જઈને તરત ઘોડીએ અસવાર થયા. ભગુજીને એમ થયું કે અત્યારે ક્યાં જતા હશે, એટલે એણે તરત પોતાની કેસર ઘોડીને છોડીને મહારાજની પાછળ થયા. મહારાજ કે ભગુજી અમે અમારા કામે જઈએ છીએ, તમે અમને નહીં પહોંચો. અરે ભગુજી કે આ કેસર ઘોડી તમારી માણકીની જોડો જોડ ચાલે. મહારાજ કે છે કે સારું તમે સાથે ચાલો, પણ અમને પહોંચો તો ભલે, નહીંતર તમે પાછા વળી જજો, અમે સવારે આવતા રહેશું. અને ભગવાન શ્રી હરિએ ગોમતીજીને કિનારે આવીને માણકીની લગામને જ્યાં જરાક એની સરક ખેંચી, માણકી 4 પગે ઊંચી થઈને માંડી આકાશની અંદર ઉડવા. ભગુજી તો સામું સામું જોઈ રહ્યા, કાં તો ઉડી ગઈ. ત્યાંથી ભગુજી તરત પાછા વળી ગયા. બધાએ પૂછે તો જવાબ આપવા થાય કે મહારાજ ક્યાં ગયા, કઈ બાજુ ગયા. પણ ત્યાર પહેલાં તો મહારાજ આવી જવાના હતા. અને ભગવાન શ્રી હરિએ જે માણકીને ઉડાડી વડતાલમાંથી અને સીધી આવીને સૌજી મહેતાના ખેતરમાં પડી. રાતે ને રાતે જ્યાં આ લોકો 14 ગાંસડા બાંધી અને એક ઝાડને નીચે બેઠા બેઠા હોકાને ચલમું ગગડાવે કે પરસેવો વળી ગયો છે, થોડી વાર વિશ્રામ કરીએ, હજી તો સવાર પડવાને વાર. 3 વાગ્યાનો સમય થયેલો. ભગવાન શ્રી હરિ આવ્યા ને એણે બધું લણીને તૈયાર કરેલું. અને એ વખતે ભગવાન શ્રી હરિએ એવો જોરદાર માણકી ઉતરીને ધબાકો બોલ્યો તો ઓલા 14 ઊભા થઈ ગયા. આ શું થયું? હાથમાંથી હોકાન ચલમું પડી ગયો, એકદમ ધ્રુજી ગયા કે આટલો બધો ધબાકો શેનો? અને એ જ વખતે એ ચાંદીના દૂધ જેવા અજવાળામાં માથે 3 છોગાનો ધરતલ ભગવાન સ્વામિનારાયણ મહારાજ માણકીની સરક હાથમાં લઈને પેલાને કહે છે ખબરદાર, એકેય પોટકાને અડ્યા છો તો. પેલાના તો હાજા ગગડી ગયા, ગાડું લઈને આવેલા આ પોટકા બધા ભરવા માટે. ભગવાન શ્રી હરિની સામે જ્યાં નજર કરી ત્યાં તો લાલ ગુમ મહારાજની આંખો. મહારાજ કહે છે જલ્દી બહાર નીકળો, નહીતર ખેર નથી. 14 ને હમણાં અહીંયા ઠેકાણે કરી નાખીશ. અને એ ભગવાન સ્વામિનારાયણનો આંકલો સાંભળી આજુબાજુના ડુંગરાઓ ધ્રુજી ગયા, ઓજતનું પાણી સ્થિર થઈ ગયું. અને પહેલાને તો એટલી બધી બીક લાગી, દોડે મેળ નહીં પડે ને બધા બેઠા ગાડામાં ને ગાડું મારી મૂક્યું. ગાડું તૈયાર કરેલું, ઓકા બોકા બધું પડી રહ્યું અને બધા ઉપડી ગયા. ભગવાન શ્રી હરિને એમ થયું કરે આ બાજરાના તૈયાર પોટકા તો છે, પણ આને બદલે કોક બીજું આવીને લઈ જશે તો સવાર સુધી લાવી ચોકી પેરો કરું. ભગવાન શ્રી હરિ માણકીના એક ઝાડની થડ સાથે બાંધી અને ખેતરની ફરતા હાથમાં છડી લઈ અને પ્રદક્ષિણા કરે, આટા મારે.
અને ઉગાડા ચરણારવિંદે રાત્રે દોડ્યા એમાં મોજડી પહેરવાનો મહારાજને વેંત નહીં, ખુલ્લા ચરણારવિંદે મહેતાના ખેતરની આજુબાજુમાં મહારાજ ફરે, સુંદર ચરણારવિંદના ચિહ્ન છપાઈ ગયા કુણી માટીની અંદર. અને એ ઓજત કાંઠાના કેવા ખેતરો, અને ચાંદનીમાં ભગવાન ફરે. મહારાજને એમ થયું કાલ તો મોટો મારા વડતાલમાં ઉત્સવ છે, અહીંયા ને અહીંયા રહેવું એ બરાબર નહીં. રાત્રિએ જઈ અને ભગવાન શ્રી હરિએ આ સૌજી મહેતાની માને જગાડ્યા, મળી સવારે જઈને બધો બાજરો લણી આવજો. ડોશીમાં કહે છે કે મહારાજ મને ખ્યાલ હતો જ, મારા દીકરાને કીધું માનો નહીં, હું કાલ જઈને 20 દાડિયા કરી આવી છું. એટલે સવારમાં મહારાજ કે પણ આમ વહેલા થોડાક જાજો, તો કે વાંધો નહીં મહારાજ વહેલી જઈશ. ભગવાન શ્રી હરિએ પોટકાની પાસે ઊભા છે ને ડોશીમાં 20 દાડિયાને લઈ અને સૂર્યનારાયણના કિરણો હજી ફૂટું ફૂટું થાય ત્યાં તો આ બધા ખેતરમાં પહોંચી ગયા. અને ડોશીમાએ તો દૂરથી ખેતર જોયું ને ત્યાં પોક મૂકી કરે રે બધુંય મારું લૂંટાઈ ગયું. આ ખેતરમાં 12 મહિના ખાય એટલો બાજરો થતો, હવે ભીખ માગશું તોય પૂરું નહીં થાય. ડોશીમાં રડવા માંડ્યા. મહારાજને વળી ચિંતા થઈ કે ખેતરમાં પગ દેતા નથી ને દૂર ઊભા ઊભા રડે. એટલે ડોશીમાને એકદમ બૂમ પાડી કે માજી આ બાજુ આવો. ત્યાં તો મહારાજને જોયા. મહારાજ ડોશીમાને કહે છે કે તમે ચિંતા કરતા નહીં, આ પોટકા બધા ગાડાવાળાને બોલાવો ને ભરીને લઈ જાઓ. માડીની આંખમાંથી આંસુડાની ધાર થઈ કે મહારાજ આ બધો તમે લણ્યો? મહારાજ કે માજી મેં લણ્યો નથી, મેં દાડિયા કરીને લણાવ્યો છે. આ વગર દાડીના દાડિયા. ડોશીમાં તો રાજીના રેડ થઈ ગયા. ભગવાન શ્રી હરિ ત્યાંથી માણકીને કુદાવતા સવાર પડી. ત્યાં તો વડતાલમાં પાછા જોબન પગીની મેળીએ આવીને હાજર થઈ ગયા. ગોમતીમાં સ્નાન કરી. કોઈને ખબર નથી ભગુજી સિવાય. મહારાજ આવ્યા. ભગુજી કે ક્યાં ગયા હતા? મહારાજ કે બધું કામ પતી ગયું, હવે તમારે કાંઈ પૂછવાની બોલવાની જરૂર નથી, અમે અમારા ભક્તની સહાય કરવા ગયા હતા. હવે આ બાજુ ડોશીમાં તો એ બધોય બાજરો ઘેર લઈ ગયા. અને આ બાજુ ઉત્સવ પૂરો થયો, સભા થઈ. એટલે ભગવાન શ્રી હરિએ સભામાં વાત કરી કે જે માણસ અમને તન મન ધન બધું અર્પણ કરે અને અમારી માથે જ બધું નાખી દે, ઠાકોરજીને જેમ કરવું એમ કરે, તો એની બધી જવાબદારી અમે નિભાવીએ, એનો વાળ પણ અમે ક્યારેય વાંકો થવા દેતા નથી. સૌજી મહેતાને બેઠા બેઠા એમ થાય કે મારા બાજરાની રક્ષા મહારાજ કરશે. મહારાજ કહે છે હું ભક્ત વત્સલ છું. હવે આ બાજુ ડોશીમાએ ઘરની અંદર બધા ડુંડા ભરાવી દીધા. ઉત્સવ પૂર્ણ થયો. સૌજી મહેતા પાછા પીપલાણા આવ્યા. ડોશીમાને કહે છે કે હવે બાજરો દાડિયા કરીને લણી આવીએ. ડોશીમા કે જરૂર નથી, આ લણાઈ ગયો ના ઘર ભર્યું છે. સૌજી મહેતા રાજી થઈ ગયા. તમે દાડિયા કરીને લણાવ્યો? તો કે ના, દાડિયા કરીને મેં નહીં, મહારાજે કર્યા હતા એમ કહેતા હતા. તું ગયો ને એ જ રાતે મહારાજે મને દર્શન દીધા અને એણે દાડિયા કરીને બાજરો બધો લણાવી લીધો. અને પોટકા ભરી ભરીને તૈયાર કરેલા તે હું લઈને આવતી રહી. જો આ ધોળા દૂધ જેવા ચોફાળ 14 પડ્યા છે, દાંતરડા પડેલા 14. સૌજી મેં તો કે છે કરે રે મહારાજના ચોફાળ તમે લઈ લીધા? તો કે મહારાજે કંઈ મને કીધું નહીં, તો મેં કંઈ આપ્યા નહીં. તો કે કાંઈ નહીં, હવે આને સરસ ધોરાવીને ભગવાન શ્રી હરિ માટે આના ગોદડા કરાવો. ડોશીમાં એ હાથે હેતના ટેબા લઈને મહારાજને માટે સરસ મજાના ગોદડા કર્યા. પણ ઓલા બધા જે ચોર હતા ને એ તો ખરેખરના બીક ગયેલા. ભગવાન શ્રી હરિનો ધબાકો સાંભળ્યો અને મહારાજની આંખો અને મહારાજનો વેશ જોયો એટલે અતિ બીક લાગેલી. ગામની અંદર હરતા ફરતા પણ આમ નજર નાખ્યા કરે કે ઓલા રાતે આવ્યા હતા એ કંઈક પાછા આવે નહીં. હવે આ વાતને 6 મહિના થઈ ગયા અને ભગવાન શ્રી હરિ આખા ગામે પધારેલા. ભાવરો બધા આખા ગામના હતા, બાજુમાં 2-3 કિલોમીટર પીપલાણા. એટલે ભગવાન શ્રી હરિ ઓજતમાં સ્નાન કરીને આખા ગામે જવા માટે નીકળ્યા. અને ત્યાં ગામના ચોરે આ ભાવરોનું ટોળું બેઠેલું. અને ભગવાન શ્રી હરિ તો માણકીને નચાવતા ગામમાંથી નીકળ્યા ને પાછળ કાટી દરબારોના ઘોડા. એટલે પેલા બેઠા બેઠા આમ જોવા માંડ્યા. અને જોતા જોતા એકબીજાની સામુ જોઈને કહે છે કે અહમદ મકાન જવામ નથી લાગતું આ રાત્યુવાળા હોય એવું? એટલે રાતે આવ્યા હતા એટલે મહારાજનું નામ એણે રાત્યુવાળા પાડેલું.
એકબીજાની સામું જોઈને કહે છે કે લાગે છે તો રાતીવાળા, જો ને આંખો એવી, ચાલ એવી, ઘોડી કુદાવાની રીત, અને ઘોડી મને તો એની જ હોય એવું લાગે છે. ભગવાન શ્રી હરિ આમ પાછું વાળું જોઈને કહે છે કે અમે રાત્યુવાળા જ છીએ, તમારે કેદી સુધરવું છે? હવે પેલાને એમ થઈ ગયું કે હવે આ તો ઓળખી ગયા, તો 14 એકદમ દોડ્યા. મહારાજ ઘોડી ઉપર બેઠેલા, મહારાજના ચરણ પકડ્યા ચારે બાજુથી. ભગવાન શ્રી હરિને કહે છે કે તમે તે દિવસે રાત્રે આવેલા, પણ તમને અમારી ઉપર જરાય દયા ન આવી, અમારા સાવ કોરા કડાક 14 ચોફાળ ગયા, અમારી દાતડીયું ગઈ, એનું કાંઈ નહીં. ભગવાન શ્રી હરિ કહે છે કે વિચાર તો કરો, બ્રાહ્મણને દીધેલું દાન કોઈ પાછું લે ને તો એને બહુ પાપ લાગે, એ તો બધું ગયું. હવે એ બ્રાહ્મણ બિચારા ગોદડા કરીને ઓઢશે. તમે ન્યાય નીતિથી જરાક ધંધો કરો, આખો દિવસ આવી રીતે ઓટલા ભાંગીને રાત્રે ધાડ પાડો, એ બરાબર નહીં. ભગવાને આવો મનુષ્યનો જન્મ આપ્યો છે એટલે આ 14 ભાવર ભગવાન સ્વામિનારાયણને શરણે થયા અને કહે છે કે સ્વામિનારાયણ, અમે ક્યારેય કામ કર્યું નથી એટલે આવડે તો નહીં, પણ તમે જો આખી જિંદગી અમને રોટલા દો ને તો અમે ચોરી મૂકી દઈએ. મહારાજ કે જાઓ, તમારી કોઠીમાં અનાજ છે? બધા કે હા, અનાજ તો હોય જ ને. મહારાજ કે ઉપરથી છાંદી દેજો, છાણેથી કાઢીને ખાજો, જિંદગીમાં કોઈ દી રોટલાની તાણ નહીં પડે, પણ કોકના પેટ ફોડવાના ધંધા હવે તમે કરશો નહીં. ભાવરો કે છે કે સ્વામિનારાયણ બીજું શું દેશો? મહારાજ કે અંતકાળ આવે ત્યારે તેડવા આવીશ, બીજું હું આપું? તો 14 ભાવર ચોરીનો ધંધો કરનારા ખૂનખાર ડાકુ, બ્રાહ્મણનું જે મૂકનારા નહીં, એ 14 જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન શ્રી હરિ એને આવીને પોતાના ધામમાં લઈ ગયા. આવા કામ આ પૃથ્વી ઉપર આવીને મહારાજે કર્યા છે. અડધી રાતે જઈને ભક્તોના ખેતરો સાચવા, અડધી રાત્રે જઈને ભક્તના ઘર સાચવા, કોઈના ઘરમાં આગ લાગે, ભગવાન શ્રી હરિ પોતે ઠારવા જાય, ભગત બિચારા અંદર છે એ સળગી જશે. ચિંતા મહારાજને થાય, કોઈ પણ ભક્તને ભીડ પડે એટલે ભગવાન શ્રી હરિની ઊંઘ તરત જ ઉડી જાય. આજ આખા ગામની અંદર ભગવાનના એકાંતિક ભક્ત કાનજી ભક્ત હતા. પોતાની ઉંમર નાની, મા દીકરો 2 જ હતા. એ પણ ખેતીનો ધંધો કરે ને થોડીક ગાયો ભેંસો વગેરે ઘેર રાખે. એટલે એક દિવસ કાનજીની માં કહે છે કે દીકરા, આજ મારી તબિયત બહુ સારી નથી, રોજ તો હું છાશ વલોવું છું, પણ તું આજ વાડીએ સુવા માટે જાય તો સવારે થોડોક વહેલો આવતો રહે, તો સામે બેસીને મને છાશ તણાય. પેલો કહે છે કાંઈ વાંધો નહીં માં, સવારે હું સમય આવતો રહીશ, ગોળીની અંદર દહીં વગેરે પૂરી અને તમે તૈયાર રાખજો, આપણે સામે નેત્ર ખેંચી અને છાશ બનાવશું. હવે આવી રીતે ડોશીમાએ કહ્યું. છોકરો સાંજે જમી અને વાડીએ ગયો. હવે મોડી રાત સુધી ભગત માળા ફેરવે, ખેતરમાં આટા મારે ને બહુ ઊંઘ આવેલી નહીં, તો સવારમાં જગાણું જ નહીં. સૂર્ય ઉગી ગયો તો એ કાનજી તો નસકોરા બોલાવે. અને આ બાજુ વહેલી સવાર પડી, ડોશીમાં વાડી ઘડીએ રાહ જોવે, એના માટે ધાન વગેરે જે બનાવતા હશે, સવારનો નાસ્તો એ તૈયાર કરી રાખેલો, આવે ગરમ પાણી કરેલું, આવે એટલે નાઈ અને ખાઈને તરત જ મને નેત્રા તણાવે, પણ એ તો કંઈ આવ્યો નહીં. અને અજવાળું થવાની તૈયારી, ડોશીમાં નિશાસા નાખે, કરે રે જિંદગીમાં પહેલી વાર છાશ તણાવવાનું કીધું, મારા શરીરે સારું નથી, અને છોકરો આવ્યો નહીં. તે ડોશીમાં ભલા બોળા ભગવાન આગળ 2 હાથ જોડીને કે મહારાજ તમે જઈને મારા કાનજીને જગાડો ને. એ નાનું છોકરું કહેવાય એટલે એ સૂઈ રહ્યો હશે, અને વાડીનો મીઠો મધુરો પવન આવતો હોય ની સવારનો સમય, માટે મહારાજ દયા કરો, આટલું બધું દહીં ગોળીમાં ભર્યું, એ આવશે કાનજી ક્યારે આવે ત્યાં સુધીમાં દહીં ખાટું થઈ જાય, માટે તમે જઈને એને જગાડો, તમે તો દયાના દરિયા છો. આમ ડોશીમાં જ્યાં વિચાર કરે, ભગવાન વિચાર્યું કાનજી છાશ કરાવે ને કાંઈ હું થોડો ન કરાવું, તે મહારાજ કાનજીનું રૂપ લઈને દરવાજો ખખડાયો. ડોશીમાએ જઈને દરવાજો ખોલ્યો. દીકરા એટલો બધો મોડો? તો કે માં જરાક ઊંઘ આવી હતી, થોડુંક મોડું થઈ ગયું, પણ હાલો હવે જલ્દી. ત્યારે ડોશીમાં ક્યાં ગરમ પાણી કરી રાખ્યું છે, તો જલ્દી કાનજીના વેશમાં મહારાજે નાઈ અને વસ્ત્રો બદલી નાખ્યા. કાનજીના જ વસ્ત્રો ભગવાને ધારણ કર્યા, ખરેખરો કાનજી આવ્યો. જે બનાવી રાખ્યું તો એ જમવા માટે આપ્યું, અને પછી ડોશીમાં સામે બેઠા, ને સામે એક સાંગા માચી નાખી, ના કાનજી બેઠો, ને 2 સામે છાશ તાણી.
ડોશીમાં કહે છે, કાના કાયમ આવતો તો સારું, આ તને તો બહુ સારું છાશ તાણતા આવડે છે. ત્યારે ભગવાન શ્રી હરિ મર્મમાં બોલ્યા કે મારે આગલા જન્મની ટેવ ખરી ને, પણ એમાં ડોશીમાં કાંઈ સમજ્યા નહીં. છાશ તૈયાર થઈ ગઈ, ડોશીમાં એ માખણ ઉતાર્યું. ત્યારે ભગવાન કહે છે કે માં હવે હું પાછો વાડીએ જાઉં, વાડીને બહુ રેડી મુકાય એવું છે નહીં, માટે મને જલ્દી જવા દે. ત્યારે ડોશીમાં કહે છે કે આટલી મોટી ગોળી ભરીને છાશ વલોવી, તારું ખાધેલું ક્યાંય વયું ગયું હશે, તો આ મેં ધાન બનાવેલું છે ને સરસ તાજી મોળી છાશ માખણ આ બધું જમતો જા. એટલે તૈયાર કર્યું. ભગવાન શ્રી હરિ જમ્યા. દરવાજાની બહાર નીકળીને ભગવાન અદ્રશ્ય, અને આ બાજુ દિવસ ઉગ્યા, કાનજી જાગ્યો ને જાગ્યો એવો ભાગ્યો કે અરે રે, મેં માને કહેલું હું છાશ વલવરાવીશ ને હું ગયો નહીં. એકદમ શ્વાસ ભરે આવીને ખડકી ખખડાવી. ડોશીમાને એમ કે વળી કંઈક ભૂલી ગયો લાગે છે. ડોશીમાએ જ્યાં ખડકી ખોલી ત્યાં તો કાનજી આંખું ચોળતો આવ્યો, માં મારે બહુ મોડું થઈ ગયું, મોડી રાત સુધી માળા કરતો, મને ઊંઘ આવી ગઈ. એક શ્વાસે મીંડો બોલવા. ડોશીમા કે પણ આમ કેમ કરે? તો કે કાંઈ નહીં, તમે છાશ તૈયાર કરી રાખી હોય ગોળીમાં પૂરીને, તો આપણે વલણું પહેલાં કરી લઈએ, મારે હજી નાવાનું બાકી છે, મારે પૂજા બાકી છે. ડોશીમાં કે પણ આમ આંખું તો ઉગાડ. કાનજી કે આંખું તમે ઉગાડો, હું તો ઉગાડીને જ આવ્યો છું, મારે બહુ મોડું થઈ ગયું. ડોશીમાં કે પણ તું આમ કેમ કરે, તારે મગજ ખસી ગયું, હજી હમણાં આવી નાયો, છાશ કરાવી, છાશ કર્યા પહેલાં જમ્યો, પછી મેં તને મળી છાશ માખણ આ બધું ધાન વગેરે જમાડ્યું, પહેલો તો સજડ જ થઈ ગયો. ડોશીમાને કહે છે પણ હું તો આવ્યો જ નથી. તો કે પણ હમણાં આવ્યો, કપડાં બદલીને ગયો. બહુ કપડાં મારા જ બહાર ગયા ને અદ્રશ્ય થયા, એટલે કપડાં પાછા હતા ત્યાં ને ત્યાં આવી ગયેલા. ત્યારે પેલો કાનજી કહે છે કે માં એ હું નહીં, એ બીજો કાનજી આવ્યો હશે, હું તો જાગ્યો જ નથી. ડોશી કે હા, મેં મહારાજને પ્રાર્થના બહુ કરેલી કે મારા કાનજીને તમે જઈને જગાડો, કારણ કે તમે તો ભગવાન છો, હું ગઈડી આખી ક્યાં જાઉં. એટલે ભગવાન પોતે આવી અને માને કહે છે કે માં તમારી સાથે નેત્રા તાણી ગયા. ડોશીમાની આંખમાંથી આંસુડાની ધાર થઈ કે હો કેવા નેત્રા ખેંચે ને એવા પરસેવાના ટીપા પડતા હતા. ભગવાનને મેં કેટલી મહેનત કરાવી, ગોપીઓની સાથે વલણું કર્યું, જોધા ભરવાડની સાથે વલણું કર્યું, સુરા ખાચરના ઘરના શાંતાબા એની સાથે ભગવાન શ્રી હરિએ નાગડકાની અંદર નેત્રા તાણ્યા. એવી જ રીતે આજ મારો વાલો મારી સામે આવીને પણ નેત્રા તાણી ગયા. મને કાંઈ ખબર નહીં, કાંઈ પૂજા કરી નહીં, કાંઈ આવકારો દીધો નહીં, કાંઈ ભગવાનને ભેટ કરી નહીં, થોડુંક માખણ આપ્યું ને એણે ફરીવાર માગ્યું નહીં. અને ભગવાન તો જતા રહ્યા. બંને મા દીકરાને એટલો બધો મહારાજ વિશે ભાવ જાગ્યો. ભગવાન શ્રી હરિને થાળને અંદર સુંદર માખણ અને ખીચડી જમાડ્યા અને મહારાજને પ્રાર્થના કરી, પણ દર વખતે ભગવાન આવે નહીં. એ તો ભગતના બેલી જ્યારે બોલાવે ને ત્યારે જ ભગવાન આવે. તો આવા દેવતાઓને પણ દુર્લભ એવા દિવ્ય સુખો આ પૃથ્વી ઉપર આવી અને જીવાત્માઓને ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. તો એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ એના લીલા ચરિત્રોને આપણે સાંભળી રહ્યા છીએ. તો અહીંયા 46 પ્રકાર પૂર્ણ થાય. 47મા પ્રકારની કથા બપોર પછી. અત્યારે ભગવાનના મંગલ નામની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.